ओके, लीना जी स्टार्ट। नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रयाणम नमो वज्जायाणम नमो लोये सवसाहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुकारो ऐसो पंचन मुक्कारो सौवपावपणासणो सव्वपावपणासणो मंगलाणंच सवेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ભરતભાઈ હાજર છે અને આપણને એક પદ સંભળાવવાના છે. વિભૂતિબેન તમે ફોલો કરજો, સ્ક્રીન પર આવે. એક મિનિટ. આવ્યું? આવી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગત ને લાગે જે પ્રતિકૂળ, અમોને તેજ અનુકૂળ છે. જગતને લાગે જે પ્રતિકૂળ, અમોને તેજ અનુકૂળ છે. ઊંધા સંયોગ ને સવળા, સમજ્યા તેજ મહાશુર છે. ઊંધા સંયોગ ને સવળા, સમજ્યા તેજ મહાસુર છે. જગત ને લાગે જે પ્રતિકૂળ, અમોને તેજ અનુકૂળ છે. જગતને લાગે જે પ્રતિકૂળ, અમોને તેજ અનુકૂળ છે. ભીતરની સ્થિરતાનું માપ નથી નીકળતું અનુકૂળમાં. ભીતરની સ્થિરતાનું માપ નથી નીકળતું અનુકૂળમાં. ચડ્યો છે પારો કે ઉતર્યો કળાશે વિશ્વ પ્રતિકૂળમાં. ચડ્યો છે પારો કે ઉતર્યો કળાશે વિશ્વ પ્રતિકૂળમાં. સહુ સંયોગમાં મધુરપ મિલાવી જાણે તે બહાદુર. સહુ સંયોગમાં મધુર મિલાવી જાણે તે બહાદુર. નહીતર આમ તો કડવા વચનથી જિંદગી થઈ ધૂળ. નહીતર આમ તો કડવા વચનથી જિંદગી થઈ ધૂળ. અહંકારીની સામે કદી ઉગામો નહીં વચન હથિયાર. અહંકારીની સામે કદી ઉગામો નહીં વચન હથિયાર. કસાયો છે જહાં સાબુત ઈ લડશે ના કબૂલે હાર. કસાયો છે જ્યાં સાબુત ઈ લડશે ના કબૂલે હાર.
બધા અવતારી અનુભવથી ઘડાઈને થયા જો પૂર્ણ. બધા અવતારી અનુભવથી ગડાઈને થયા જો પૂર્ણ. વહેવારે મળ્યો જે માર્ગ તે ખાઈને થયા સંપૂર્ણ. વહેવારે મળ્યો જે માર્ગ તે ખાઈને થયા સંપૂર્ણ. અતિથિ રૂપ છે સંયોગ નથી ટકતા કદી કાયમ. અતિથિ રૂપ છે સંયોગ નથી ટકતા કદી કાયમ. મહેમાનો એ જે આવે નિમંત્રણ પત્રિકા દીધી સમ. મહેમાનો એ જે આવે નિમંત્રણ પત્રિકા દીધી સમ. જગતને આપે જે પ્રતિકૂળ તપાવે એ જ તપ મૂળ છે. જગતને આપે જે પ્રતિકૂળ તપાવે જ તપ મૂળ છે. સીધા ઊંધાનું શુદ્ધ દર્શન ખપાવે જ્ઞાન સિદ્ધ મૂળ છે. સીધા ઊંડાનું શુદ્ધ દર્શન ખપાવે જ્ઞાન સિદ્ધ મૂળ છે. જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તેજ અનુકૂળ છે. જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તેજ અનુકૂળ છે. ઊંધા સંયોગને સવળા સમજ્યા તેજ મહાશુર છે. યોગને સવડા સમજ્યા તેજ મહાશુર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલીલાલજી, હાજી. ગીતાબેન નો પ્રશ્ન આવ્યો છે. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. નોટ વિઝિબલ, ચાલશે. ઓકે, ગો હેડ. બોલજો ગીતાબેન. જય સચ્ચિદાનંદ સાહેબજી. હા બોલો. જય સચ્ચિદાનંદ. હા, ફેસ નહીં દેખાતો પણ એનીવે વીકેન્ડ આપણે વાત કરી શકશું. મને સ્ક્રીન નથી આવતી. કદાચ વિડીયો વાળું તમને બોલો બોલો. કાંઈ વાંધો નહીં, ચાલો. બેન્ડવિડ્થ લો હશે એટલે. ઓકે, હું પાછું બોલો ચાર્જ. બોલો ગીતાબેન, બોલો આગળ. નો પ્રોબ્લેમ. હા ચાલશે. જય સચ્ચિદાનંદ. પુલીનાનંદજી, જય સચ્ચિદાનંદજી. હા જય અચ્છા, એક એવું હતું ગીતાબેનને કે હવે આપણે જે આ પ્રશ્નનું સમાધાન લઈએ છીએ કે જે પણ અમે આપને પ્રશ્ન પૂછીએ અને આપ જે અમને સમાધાન આપો, બરોબર, તે એ અમારું સમાધાન કોણ સ્વીકાર કરે છે અંદરથી? બુદ્ધિ અહંકાર કે પ્રજ્ઞા સ્વીકાર કરે છે? હા, જેને ઉભો થયો જે પ્રશ્ન એ સ્વીકાર કરે છે. હા, બુદ્ધિને થયો હોય, અહંકાર ને થયો હોય. એ કેવી રીતે ખબર પડે આ કોને ઉભો થયો છે? એમ આપણને ના ખબર પડે કોઈ વાંધો નથી, પણ
આમાં કેવું છે કે પ્રજ્ઞાને તો પ્રશ્ન ઉભો થાય ને પ્રજ્ઞા તો માર્ગદર્શન કરનારી આત્માની શક્તિ છે. પ્રજ્ઞા તો પોતાની બહાર કાઢનારી શક્તિ છે. પ્રજ્ઞા તો ચેતવનારી શક્તિ છે. ખ્યાલ આવ્યો? હા એટલે આપણી પાસે જે અજ્ઞાન માન્યતા છે, જે આપણી રોંગ લઈને આવેલા છે આપણે, એને પ્રશ્ન એવો થાય છે કે હવે મોક્ષે જવું છે પણ આનું શું થાય એમ, જેવી રીતે પ્રશ્ન ઉભો થયો હોય સંજોગ પ્રમાણે. હા, એટલે એને પ્રશ્ન ઉભો થાય છે અને એ પછી સમાધાન, પછી એ વાતો ઉપરથી એને સમાધાન થાય અથવા ના થાય. એટલે તરત ના થાય, પછી થોડીક વાર પછી એ થાય, થોડા સમય પછી પણ થાય, ઇટ ડિપેન્ડ્સ. પછી એ સમાધાન થાય છે જ્યારે પણ બી ત્યારે એને સમાધાન ઓલવેઝ કાયમનું માટેનું રહી ગયું ને એ સમાધાન, તો પછી સાહેબ પછી એમાંથી પ્રશ્ન નથી ઉભો થતો એમ જલ્દી ક્યારે. એ કેવું છે, વાત સમજાય એટલે કોને કહેવાય કે એ દર્શન આવરણ તૂટે છે. દર્શન આવરાઈ ગયું છે, એ આવરણ તૂટે છે, એટલે એ આવરણ એકવાર ખસી ગયું એટલે પછી એ કાયમનું રહે પછી એમ. કાયમની સમજ રહે. હા, એટલે જે તમે કીધું ને કે મને એકવાર સમજાઈ જાય પછી રહે છે, એને લીધે રહે છે. એ કાયમની સમજમાં ફિટ થઈ જાય છે. હા, એ કાયમની સમજમાં. હા, અચ્છા સાહેબ, બીજું એક નાનકડું હતું કે આપણે વ્યવહારમાં ચલણ રાખવા જઈએ તો પછી વ્યવહારમાં આપણું ચલણ વધી જાય એવું થાય. તો દાદા કહે છે કે અમે તો ના ચલણી નાણું. તો હવે દાદા ભગવાન કહે છે ના ચલણી નાણું, તો એ જરા થોડું સમજાવો અને અમને પણ થોડુંક એવું ના ચલણી નાણું થાય એવું કંઈક નાની ટિપ્સ આપો સાહેબ. ના ચલણી નાણું એટલે કેવું છે કે પોતાનો ક્યાંય ચલણ કે આગ્રહ રાખ્યો નથી. જે ના ચલણી એટલે કે જે કોઈન કે રૂપિયો કોઈ સ્વીકાર ના કરે, બજારમાં કઈ વસ્તુ લેવા જાઓ એને ના ચલણીઓ કહેવાય, ભાઈ નોટ એક્સેપ્ટેબલ એમ. એટલે આપણે એમણે કેવું રાખ્યું કે ભાઈ એનો પોતાનો ક્યાંય વ્યૂ પોઈન્ટ રાખ્યો નહીં કે આ કરો, આ કોઈ પૂછે તો કે ખરા, પછી એ વાતનો આગ્રહ ના હોય. એ વાતનો આગ્રહ ના હોય એટલે આગ્રહ ના હોય એટલે એલું સહજ થઈ ગયા ને. આગ્રહ ના હોય એટલે શું સહજ થઈ ગયા? સહજ થવા કોણ દેતું નથી? બુદ્ધિ. આપણી જે વિપરીત બુદ્ધિ લાવેલા છે એ વિપરીત બુદ્ધિ નફો નુકસાન દેખાડે, રાઈટ રોંગ બતાવે, નુકસાન થાય છે, બગાડ થાય છે, આ થવું ના જોઈએ, આ રાઈટ છે, આવું તે કઈ હોતું હશે, રાઈટ, આ એપ્રોપ્રિએટ છે, એપ્રોપ્રિએટ નથી, એ બધું જે બતાવનાર ભાગ છે એ વિપરીત. અને એ વિપરીત બુદ્ધિને લીધે આપણને ડખા થાય છે. અને ડખો એટલે આપણે સહજ રહ્યા નહીં. એટલે જે આપણે સમજ ખીલવવાની છે ને એ આ જ સમજ ખીલવવાની છે કે ક્યાં ડખો થાય છે અને શેના માટે થાય છે અને એનું ઓપોઝિટ શું હોવું ઘટે. સહજ થવું એ નક્કી કરવું પડે પેલા, પછી કેવી રીતે થવાશે એ આપણને સમજાય. સમજાતા પહેલા સહજ કોણ થવા દેતું નથી એનો ખ્યાલ આવશે. બુદ્ધિ. હા, એ ભાગ જે બુદ્ધિ બી છે અને આપણા ડિસ્ચાર્જ કશાયો પણ છે, ડિસ્ચાર્જ મોહ પણ છે, એવું નથી. મારી અંદર માન હોય, ક્રોધ હોય તો મને સહજ થવા ના દે, મારું અપમાન કરી નાખ્યું સમજે જ છું એમ. લોભના ફેક્ટરમાં કામ કરે, આટલું કોઈ બી જગ્યાએ નુકસાન થયું, એફિશિયન્સી, ઓપ્ટિમાઇઝેશન, એ બધું બુદ્ધિનો ભાગ છે. એ બધું લોભ કેટેગરી, જો લોભમાં કશાયને ડેફિનેશનમાં મૂકવું હોય તો એ લોભના ખાનામાં જાય. લોભના ખાના, બરોબર. એટલે શું ભેગું કરવું, આખું પૂતગલ પરમાણુને ભેગા કરવા કે ચોંટી રાખવા એ આખું લોભમાં જાય, પછી ગમે તે પ્રકારે હોય. ખાલી લક્ષ્મી નથી હોતું, લક્ષ્મી, વસ્તુ, વ્યક્તિ બધું જ આવી જાય. બધું જ આવી જાય એમાં, લોભમાં બધું જ આવી જાય આપણે પછી. એવી રીતે હોય છે. એટલે એ બધું જે બુદ્ધિનો ભાગ છે એટલે ઘણી વાર એ બી કામ કરે, એ બી આપણને સહજ થવા દે નહીં. તો એ જયારે આપણી સંકિત બુદ્ધિ થાય તો એ પછી બધા આગ્રહો, પછી આ લોભ બધું ઓછું કરવા માંડે ને પછી.
હા, એટલે આપણે એ જ થઈ રહ્યું છે. આપણે આપણે સત્સંગ જે આ બધું સાંભળો છો એટલે હમ. નવી વાતો સમજાય છે, અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સ થી બધી વાતો અલગ આપતો પુત્રો પાસેથી તમને શીખવા મળે, જાણવા મળે. એક્ઝેક્ટ. હા, એટલે એ બુદ્ધિ આપણી વિપરીતમાંથી સમ્યકમાં કન્વર્ટ થઈ જ રહી છે. અંશે કન્વર્ટ થયેલી જ છે. એટલે તો તમે આ સત્સંગમાં બેઠા છો આજે. રસ્તો એ કે ઘરનું કામ થોડા વખત પછી કરીશ, પહેલા આ સાંભળી લો. સાચી વાત છે. એ જ બતાવ્યું ને, બુદ્ધિએ બતાવ્યું કે આ સત્સંગ પહેલા સાંભળી લો, એમાં ફાયદો છે, અને પછી એ સમ્યક એટલે શું કે આત્મપક્ષી જે બુદ્ધિ નફો નુકસાન બતાવે એ સમ્યક બુદ્ધિ કહેવાય. એ રીતે મોક્ષ માર્ગ, આ વસ્તુ મોક્ષમાં લાભકારી છે, મોક્ષ માર્ગમાં પ્રગતિમાં લાભદાયી છે, આત્મજાગૃતિ પક્ષે છે. એટલે બતાવનાર એને સમ્યક બુદ્ધિ કહેવાય. હા, લોભના પક્ષમાં બેસવું નથી, એ નુકસાન કરતા છે એવું જે સમજાવે છે એ બી સમ્યક બુદ્ધિનો ભાગ જ છે. એક્ઝેક્ટ. થઈ જ રહી છે આપણી બધાની. તો આ નિરંતર આપણને દાદામાં રાખીએ, દાદાની 5 આજ્ઞામાં રાખીએ છે, તે બધું આ સમ્યક બુદ્ધિ બધું જ કરાવડાવે ને સાહેબ? આ તો સમ્યક બુદ્ધિ વન ઓફ ધ હેલ્પિંગ નિમિત્ત છે. વન ઓફ ધ દાદામાં રખાવડાવે એ એમાં પાયામાં પોતાનો નિશ્ચય છે. નિશ્ચય. પોતાનો નિશ્ચય હોય તો જ આ બધાના પીપુડીઓ વાગવાની ને. આજ્ઞામાં રહેવું છે, મારે આજ્ઞા એ નક્કી કરે પછી આ બધું પોર્શન આવશે. મજા કરવી છે તો આમાં એક કામ નહીં આવે. આપણો નિશ્ચય, પછી એમાં આપણી વિપરીત બુદ્ધિ, સમ્યક બુદ્ધિ હેલ્પ કરે. પછી આપણી આત્મજાગૃતિ હોય, પ્રજ્ઞા પક્ષનો ભાગ જે આત્મજાગૃતિનો ભાગ છે એ આપણને આજ્ઞા પાડવામાં હેલ્પ કરે. પછી જ્યાં અતિક્રમણ થઈ જાય તો ત્યાં પ્રતિક્રમણ કરવામાં હેલ્પ કરે કે હા, આપણે મન વચ્ચે કઈ દુઃખ નથી આપવું, અપાઈ ગયું તો માફી માંગો. પછી મારાથી ભૂલ થાય છે તો હું શક્તિ માંગુ, ભૂલ ન રિપીટેડ. એ પાયામાં આપણો નિશ્ચય હોય એટલે નિશ્ચય પછી આ બધા ફેક્ટર્સ હેલ્પ કરે આપણને. શું પડે, પ્રજ્ઞા કામ કરે, સમ્યક બુદ્ધિ કામ કરે. પછી તમને એ બધા નિશ્ચયને આધારે તમને સત્સંગના સંયોગો પ્રાપ્ત થાય, ઓનલાઈન કે ઓફલાઈન, પણ તમને એ સંયોગ મળે, તમે સાંભળી શકો. પછી તમને ટાઈમ મળે કે પોતાની ફાઇલ નંબર 1 ઉપર થોડુંક નિરીક્ષણ કરી એના પર પુરુષાર્થ કરો. સાંભળેલું એક વસ્તુ છે, પણ એ એપ્લિકેશનમાં તો લાવવું પડશે ને છેવટે. આપણે લાવવું જ પડશે. ફાઇલ નંબર 1 ના રેફરન્સમાં એના ઓલામાં આપણે એપ્લાય કરવું પડે કે આ સાંભળ્યું એમાં મારે કેટલું લાગુ પડે ને કઈ ભાગ મારી પ્રકૃતિનો ડિસ્ચાર્જ ભાગ આજે બાધક બને છે. એના પર પછી એપ્લાય કરવું એટલે પછી ત્યાં પ્રતિક્રમણ કહો, શક્તિ માંગો, વોટેવર જે જરૂરી છે એ રીતે સમજ બદલાવો. એટલે એ નિશ્ચય, પછી આ બધી વસ્તુ, અને પછી એપ્લિકેશન પોતાની જાતનું. એટલે એમ કરતા બધું થાય એટલે પછી આત્મજાગૃતિ વધતી જાય, ધીમે ધીમે વધેલી જાગૃતિ, વધેલી સમજ આપણને જ પ્રકાશ આપે ને હજી આગળ લઈ જાય. પછી બરોબર છે એકદમ. પુરુષાર્થ કરવો ના પડે, એ ઓટોમેટિક થઈ જાય. હા, પણ અગેન આ બધું કોને થાય? જેનો એક ટાર્ગેટ કે નિશ્ચય છે, મારે અહીંયા પહોંચવું છે, આજ્ઞા છૂટાપણું રાખવું જ છે. જે બી શબ્દ મન વચન કાયથી દુઃખ નથી જ આપવું કે વિતરાગ રાખવી છે, શબ્દ પ્રયોગ જે કરો એ દરેકની પ્રકૃતિ પ્રમાણે થોડોક ફરક હોઈ શકે છે ગોલ્સમાં. નિરંતર ક્ષણે ક્ષણે સદાય સર્વદા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો ઉપયોગ તેમજ પર સત્તામાં કદી જ પ્રવેશ ન કરું. હોઈ શકે આવી નજીક બધું. એ જેનું નક્કી હોય ત્યારે નિશ્ચય બળ જ તમને આ બધી વસ્તુ લાવશે અને પુરુષાર્થ કરાવશે અને ધક્કો મારશે. આપણને ચેતવનારા નિમિત્ત બી જોઈએ કે ના જોઈએ? જોઈએ જ ને સાહેબ. આપણી બી ભૂલ થતી હોય તો આપણને ભૂલ બતાવનાર નિમિત્ત જોઈએ ને, બહુ જરૂરી છે. ના પ્રગતિ દુનિયા અત્યારે વ્યવહારની દુનિયામાં કેવું છે? વ્યવહારની દુનિયામાં મોઢા પર બધું સારું બોલે અને બધું જે આપણી ખરાબી ખામીઓ હોય ને એ બધું પીઠ પાછળ થાય.
કે એના માટે આપણે આવું કોઈક નિમિત્ત મળે તો બહુ સારું. એટલે આપણે જે પદ લીધું ને એમાં થોડુંક આમ કે જે પ્રતિકૂળ સંયોગો છે ને એ વન ઓફ ધ નિમિત્ત છે એમ, ખ્યાલ આવે? બહુ જ મોટા નિમિત્ત છે. એ આપણને થોડું હેલ્પ કરે કે ભાઈ શું આપણને જ્ઞાન વાપરવા માટે હેલ્પ કરે છે. અને જ્ઞાન વાપરાય એટલે પાકું થાય. બરોબર છે. સરસ સરસ, બહુ સરસ સમાધાન. એટલે ઘણી વાર તો આજે હવે અત્યારે આજે સમાધાન લીધું તો અત્યારે તો સમજમાં થોડું આવ્યું, પછી પાછું આજ પાછું યુટ્યુબ પર બીજી વાર જોઈએ ને તો વધારે ને વધારે સમાધાન લેવાય છે, એટલે વધારે ને વધારે સમજમાં બધું આવે છે સાહેબ. હા, પરફેક્ટ વાત છે. બિલકુલ આપણે બધાને આ પ્રક્રિયામાંથી પાસ થઈ જ રહ્યા છીએ. એમ જ હોય કે પહેલી વાર સાંભળીએ ને તો આપણને થોડુંક થયું હોય, પાછું બીજી વાર થોડાક સમય પછી સાંભળીએ તો વધારે સમજ પડે. એવો અનુભવ મને પર્સનલી અને ઘણા મહાત્માઓને બી અનુભવ છે કે એકવાર આપતવાણી કે કંઈ વાંચ્યું હોય ને તો થોડુંક સમજાયું હોય, પછી 6-12 મહિના પછી એ જ વાંચીએ ને તો વધારે સમજાય. એટલે એ રહેવાનું. એમાં શું છે કે આપણી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ધીમે ધીમે આપણી જાગૃતિ અને સમજણ વધે એટલે પછી એ જ વસ્તુ પાછું જોઈએ ને તો વધારે ડેપ્થમાં વધારે ફોડ પડે આપણને. બહુ ફોડ પડે સાહેબ, બહુ ફોડ. આ નિયમ જ છે. એટલે આ નિયમ જ છે. આ પ્રગતિ થાય એટલે એનો 1 પોઈન્ટમાં એક લાઈનમાં જો કેવું હોય ને તો કેવું છે કે આપણે આપણો પુરુષાર્થનો કે જાગૃતિનો જે નિશ્ચય બળ કે પુરુષાર્થ છે એ ચાલુ રાખવાનો. કોન્સ્ટન્ટ એક દિશામાં ફોકસ્ડ હોય ને એ આવરણ તોડીને આ ઘણું બધી પ્રગતિ કરાવી લે. બહુ સરસ સમાધાન થયું સાહેબ. એને લાગી પડવું જોઈએ. નહીં આપણે અમુક વાર કેવું થાય કે થોડા દિવસ પુરુષાર્થ કર્યા પછી પાછું આવરણ આવી ગયો, લગ્ન આવ્યા ને પાર્ટી આવીને હો મજા કરી, પાછું કઈ છોકરાઓનું કઈ હો કરીને પાછું આવરણ આવી ગયું, પછી બહુ એટલે પાછું દાદા એટલે પાછું ચાલુ થાય પુરુષાર્થ. અપ એન્ડ ડાઉન વાળું રે એટલે થોડું અપ એન્ડ ડાઉન વાળું રિઝલ્ટ મળે. નથિંગ ઇઝ રોંગ. અને એ આમ સ્લાઇટલી રિટાયર્ડ હોય કે જેના સંજોગો થોડા લૂઝ હોય એટલે એટલું બધું ફાઇલો પ્રેશર ના હોય. જોકે ફાઇલો પ્રેશર હોય તો નિશ્ચય બળ તો એક વસ્તુ છે જ, પણ આ તો કેવા એટલે જેનો એનો ઓપોઝિટ નિશ્ચય બળ સ્ટ્રોંગ જ કરતો એક ધારો તો રિઝલ્ટ આવે. બરોબર છે. સરસ સરસ, બહુ સરસ સમાધાન થયું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ પૂર્ણાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. ચિત્ર છે મોબાઈલમાં આવેલી છે, જ્યાં સુધી રોંગ બિલીફ જાય નહીં ત્યાં સુધી લૂંટાયા કરવાની. એટલે શું? જ્યાં સુધી રોંગ બિલીફ જાય નહીં ત્યાં સુધી લૂંટાયા કરવાના. આપણે તો જતી રહી. એ તો કદાચ ધ્યાન ના લીધે એના માટે ને એ તો બીજું ના શકે ને. રોંગ બિલીફ તો એને જ જાય. આપણે તો રોંગ બિલીફ જતી રહી એટલે એમાં તો વાંધો નથી. જેને રોંગ બિલીફ નથી ગઈ એટલે ઓબ્વિયસલી જેને હું આત્મા છું એ ભાગ નથી પ્રાપ્ત થયો ત્યાં સુધી લૂંટાયા કરવાનું. એટલે શું કહેવા માંગતા હશે કે તમે અથડાશો નહીં ક્યાંય, તમે તમારી પકડ રાખતા નહીં અને સંજોગ પ્રમાણે તમે આગળ ચાલ્યા કરો. એટલે છેતરાવાનું કે લૂંટાવાનું બી એક લિમિટ હોય. અને એ વન સાઇડેડ અહિંસક વર્તન થઈ ગયું ને. લૂંટાવો એટલે હું ઓબ્જેક્ટ નહીં કરું, હું વન સાઇડેડ થઈ ગયું. સામે વાળો કરે પણ મારે નહીં કરવાનું એમ. મારે સામે હિંસા, બદલો, દ્વેષ, વેર કઈ નહીં એમ. બરાબર. એટલે એ રીતે લૂંટાવા કરવાનું એમ. આપણે ઘરમાં કે બધું તારે જ કરે, તારું ચાલવાનું, મારું કઈ સાંભળવાનું જ નહીં. એટલે એક પ્રકારે લૂંટાવાનું ને, થોડું લૂંટાવાનું ના હોય પૈસાથી, પણ એવી રીતે એમ. બરાબર. એટલે એ તમે એ ભાગમાં તમે લૂંટાયા કરો એટલે શું થાય કે તમે તમારા કર્મો ખપાવી રહ્યા છો. એ સહેલી વસ્તુ નથી. લૂંટાવું એટલે પોતાનો અહંકાર કેટલો બધો ડાઉન જાય ત્યારે જ માણસ લૂંટી શકે ને. આજે ઓબ્જેક્શન અહંકારનું છે ને, મારું કેમ સાંભળતો નથી. એટલે એ લોક ભાષામાં કીધું હશે નૈમિતિક દાદાએ કે ભાઈ ત્યાં સુધી લૂંટાવાનું એટલે તારો અહંકાર તો ડાઉન રાખજે અને ઉદય ખપાવજે. એમાં
એક તો ઉદયકરમાં ખપી બી જાય અને નવી સૂઝ સમજ પડે, અને જો આ વસ્તુ પકડી રાખે તો ઘણા બધા સંયમ પરિણામ ઉત્પન્ન થાય અને સંયમમાં બધા ક્રોધ માન માયેલો બધા બળી જાય. બરાબર. તો આપણે જે અથડામણ ટાળોની વાત કરીએ છીએ એ ગમે તે નહીં એડજસ્ટમેન્ટ લઈ જાય, એ આ લૂંટાયા બરોબર જ છે ને, ગમે ત્યાં એમાં તો કેટલો બધો અહંકાર ડાઉન જાય અને એમાં તો કેટલા બધા કસાયો બળી જાય. બરાબર. બધાને ખ્યાલ ઇટ્સ નોટ ઈઝી, પણ એવું છે કહેવામાં બરાબર. હવે બીજું સુમિત્રાનું ઓબ્ઝર્વેશન છે કે પહેલા પેલી કામવાળી ના આવે ને તો એટલો બધો કકડાટ થાય બધું થયા કરતું. હવે 3 મહિનાથી કામવાળી નથી, બધા સત્સંગ રેગ્યુલર સંભળાય છે, પણ પહેલા એવું હતું કે સુમિત્રા કરે છે. હવે એવું નથી, સુમિત્રા પાસે કરાવડાવે છે અને એને થાક નથી લાગતો, કશું જ નહીં. ટાઈમે ટાઈમ બધું ખાવા થાય, સત્સંગ થાય, કામ થાય, બધું, અને કકરાટ નહીં. આટલું ઓબ્ઝર્વેશનમાં આવ્યું. હા, સારું કહેવાય ને, બહુ સારું કહેવાય. એમાં કેવું હતું કે મારે કરવાનું છે, હું કરું છું, એ ભાગ હોય ને એટલે એનાથી પછી અસંતોષ અને થાક બેવ રહે. અસંતોષ હોય એટલે ત્યાં હોય, અને જ્યાં અસંતોષનો ભાગ ના હોય અને આવા બધા સત્સંગોનો કન્ટિન્યુઅસ મારો હોય એટલે એનો બી થોડો આનંદ હોય. એ આનંદમાં થોડું પ્રતિકૂળ ને વાંધો ના આવે, કારણ કે જ્ઞાન બી હાજર રહે, અને જ્ઞાન હાજર રહે એટલે છૂટાપણું રહે, એટલે જે કરાવે છે એની પાસે કરાવવાનું છે, હિસાબ ચૂકતો થાય છે એટલે હિસાબ ચૂકતે થાય છે, એનો આનંદ રહે. આનંદ રહે ને એટલે થાક ના લાગે, અને થાક ના લાગે એટલે વધારે આનંદ રહે. બરાબર. જય સચ્ચિદાનંદ પુલિનભાઈ. હા, જય સચ્ચિદાનંદ દિનેશભાઈ. જ્ઞાતા દ્રષ્ટાપણાનું રિવોલ્યુશન વધે એના માટે મારે શું કરવું? એના માટે આપણે તો નિશ્ચય એક વસ્તુ છે, આને થોડો પ્રેક્ટિસ કરવી પડે, થોડી પ્રેક્ટિસ કરવી પડે. એટલે આપણે ઉપયોગ જાગૃતિ રાખીએ કે ભાઈ પહેલા તો થોડુંક, દાદાએ શું કીધું, ડાયરેક્ટ તમને તમારું અંતસ્કરણનું જ્ઞાતા દ્રષ્ટુ ના રહે એટલે પહેલી 2 આજ્ઞાનો પ્રયોગ કરી શકાય એઝ અ પ્રેક્ટિસ માટે. એટલે બધે શુદ્ધાત્મા જો કરીએ ને એટલે એ આખું એક જાગૃતિનો ભાગ આખો આવી જાય, હાથમાં આવી જાય આખો. એટલે બધે શુદ્ધાત્મા જો એટલે થોડી જાગૃતિ વધશે, પછી એ જ જાગૃતિ તમને તમારી ફાઇલ નંબર 1 પર જોવાની, ફાઇલ નંબર 1 ને જોવાની શક્તિ ખીલવશે. જ્ઞાતા દ્રષ્ટા કીધું ને, જ્ઞાતા દ્રષ્ટા એટલે છૂટા રહીને જોવું. એટલે અલ્ટિમેટ જ્ઞાતા દ્રષ્ટા શેના થવાનું છે તો કે ફાઇલ નંબર 1 ના. શું છે એન્ડ રિઝલ્ટ આ બધા પુરુષાર્થનો? તો કે ફાઇલ નંબર 1 ના જ્ઞાતા દ્રષ્ટા આપણે નિરંતર રહે. કારણ કે ફાઇલ નંબર 1 ના ઉદય કર્મ તો અનુકૂળ પ્રતિકૂળ બધા આવ્યા જ કરવાના, પણ મળી ન જવાતા, એમાં અન્યાયકાર ન થતા સેપરેટ રહેવું અને જોવું એ આપણો પુરુષાર્થ છે. હેલો ને? એટલે એ આપણું નિશ્ચય બળ હોય કે મારે જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે, તો એ તમને ક્ષણે ક્ષણે રાખશે જ, એ રાખશે. હા, એટલે પછી એમાં પછી આપણે જોઈ લેવાનું. આપણે છે ને 3 દિવસ માટે તમારે ઓબ્ઝર્વ કરવાનું, સવારથી સાંજ સુધી, કે કેટલો વખત રહેવાય છે ને કેટલો વખત નથી રહેવાતું જ્ઞાતા દ્રષ્ટા, અને ક્યાં નથી રહેવાતું અને શેની લીધે નથી રહેવાતું. એ તમે ઓબ્ઝર્વ કરશો કે લખશો ને, ખબર પડશે કે આના લીધે નથી થતું. પછી એમાં ઘણી વાર કે મને ખાવાનું બહુ ખાધું તો એનું ઘેન ચડે, પછી મને ટીવી નો શોખ છે, સપાટા મારવાનો શોખ છે, જે બી ડિસ્ચાર્જ મોહ અથવા પ્રકૃતિનો ભરેલો માલ હશે જે આ જ્ઞાતા દ્રષ્ટા રહેવા દેતું નથી, એ આપણને દેખાય. અને દેખાય તો એના ઓપોઝિટ પ્રતિપક્ષી પુરુષાર્થ તો આપણી પાસે છે જ બધા. એટલે એના પ્રતિપક્ષી પુરુષાર્થ કરીએ એટલે આપણું જ્ઞાતા દ્રષ્ટા પણ થોડું અખંડ રહે, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ વધે. એમ કરતા કરતા પછી રહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિનેશભાઈ. અમીબેન. જય સચ્ચિદાનંદ પૂર્ણાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. મને થોડું તપ વિશે જાણવું છે
કે તપનો જે ભાગ છે ને એ તો બહુ બધા આવે છે પણ એમાં બેનિફિટ લેવાતું નથી એવું ખ્યાલ આવે છે કે સ્કોપ તો બહુ મળે છે તપમાં આવાના સંજોગોમાં, તો બેનિફિટ નથી લેવાતું અને એમાં લીકેજ થઈ જાય છે એવું સમજાય છે. તો આપ થોડું સમજ આપો એમ કેવી રીતે તમે એક્ઝામ્પલ આપો ને કે સંજોગ આવે છે પણ બેનિફિટ નથી લેવાતું. સંજોગ તો નિરંતર જ આવે. ક્યારેક છોકરાઓ ના માનતા હોય કઈ વસ્તુ અને ક્યારેક ઘરમાં પણ એવી રીતે કે ભાઈ આજે આવી રીતે જ થવું જોઈએ, આમ નહીં ચાલે, તો ત્યારે પણ તપ આવે કે ભાઈ ઠીક છે ચલો એમના હિસાબે કરી લેવું છે. ને બપોરે પણ ઘણી વાર એવું થાય, એમને એના પપ્પાને ફિક્સ છે કે બપોરે બધાએ મોબાઈલ મૂકી દેવાના 3 કલાક. કે તું લેશે ને તો આ લોકો પણ લેશે. એ લોકો હમણાં સ્ટ્રિક્ટ રૂલ પાડ્યું છે. તો આમ નાના બધા ઘણા બધા એપિસોડમાં એમ થાય કે હવે આપણે તપ આવ્યું છે, ચલો તપી લો, એમને એમ કીધું છે ને એમના હિસાબે રહેવું છે. તો જરા પણ મોઢું નથી બગાડવું કે એક્સપ્રેશન કે અંદરનું ઇરિટેશન એ બધું એવું આવે છે ને તેમ થાય કે તપ આપણે આવે છે ને એમાં આપણે એનું બેનિફિટ નથી લેવાતું એવું થઈ જાય છે. નિર્દોષ નથી જોવાતું કે સામેવાળાને કે હિસાબ છે, થોડોક પીરિયડ રહે પણ પછી મને એવું લાગે છે કે તપ આવ્યો છે સરસ તો આપણે એમાં પ્રોગ્રેસ કરી લેવો જોઈએ પણ એ લેકિંગ થઈ જાય છે એવું. આપ સમજાવો એક્ઝેક્ટલી. નહીં, બરાબર છે, યુ રાઈટ. એ વસ્તુ છે એટલે એમાં કેવું છે કે આપણો નિશ્ચય હોય ને જે તમારો છે કે આપણે તપ હેલ્પિંગ વસ્તુ છે અને કરવું છે. હા, ચારિત્ર ખોલવામાં આ તપ આવશ્યક છે. જ્ઞાન દર્શક ચારિત્રને તપ કીધું ને 4 પાયા મૂળના, ચારિત્ર ખુલ્લું થવામાં તપ ઇસેન્શિયલ ઇન્ગ્રેડિયન્ટ એટલે આવશ્યક વસ્તુ છે. એટલે એ વસ્તુ પહેલા તો આપણા સમજમાં આવી જોઈએ કે તપ હેલ્પિંગ વસ્તુ છે. બરાબર છે. એ હેલ્પિંગ વસ્તુ જે સમજાય ને એટલે પછી આપણો નિશ્ચય થોડો સ્ટ્રોંગ થાય કે ના તપ આવે તો આપણે કરવું છે. એ હેલ્પિંગ છે એ નક્કી ન થતું. આ તપ છે એટલે શું છે, મને ગમતું નથી પણ મારે કરવું પડે છે. એટલે એ ના ગમતાનો ભાગ જો નીકળી જાય કે આ તો સારું છે, ચાલો હિસાબ ચૂકતે થાય છે, હા હિસાબ ચૂકતે થાય છે, એવું આપણે જો સમજમાં રાખીએ અને તો પછી એ એક્સેપ્ટ થાય, એ સંજોગ એક્સેપ્ટ થાય. બરાબર. અને એ સંજોગ એક્સેપ્ટ થાય એટલે પછી તપ કરવું ના પડે, એ થયા કરે. બરાબર. પોતાપણું ભાગ જેમ જેમ ઓગળતો જાય અથવા ઓગાળવો છે એવું નક્કી થાય. બેઝિકલી તપ ક્યાં આવે, પોતાના વ્યૂ પોઈન્ટ ને બીજાના વ્યૂ પોઈન્ટમાં મિસમેચ થાય છે ત્યાં જ તપ આવે છે. ત્યાં જ આવે. હા. એટલે એ પોતાનો વ્યૂ પોઈન્ટ સહજવાદની બાઉન્ડ્રીમાં કહેવાય એટલું કહેવાનું અને જો ના થતું હોય તો છોડી દેવું પડે. એટલે એ છોડી દઈએ એટલે એ તપ પછી એને શેના માટે, તો કે અથડામણ ટાળવી છે અને હિસાબ ચૂકતે કરવું અને આગળ વધવું છે એના માટે. બરાબર. એટલે એવા બધા નિશ્ચયો થાય તો પછી તપ સ્વીકાર્ય થાય એટલે એક્સેપ્ટ થાય. બરાબર. તપથી ઘણા બધા પાપો ભસ્મીભૂત થાય છે. ઓકે. આ વાત મને બી થોડા વખત પહેલા વધારે સારી રીતે ખ્યાલ આવ્યો. થોડો ખ્યાલ તો હતો જ, પણ તપ થી ઘણા બધા દુષ્ટાત કષાયો કે પાપો આપણા ભસ્મીભૂત થાય છે. એટલે એક તપ અગ્નિ કહેવાય, એ અગ્નિમાં બળી જાય. બરાબર. હવે એ બળે ને તો જ ચારિત્ર ખુલ્લું થાય. બરાબર. ચારિત્ર એટલે જ્ઞાતા દ્રષ્ટા. આત્મચરિત્ર કોને કીધું? જોવું જાણવું એને આત્મચરિત્ર. એટલે એ પાપ બળે નહીં. મારું માન, મારો ક્રોધ કે મારી અપેક્ષા, મારું પોતાપણું, એ જો બળે ને તો જ્ઞાતા દ્રષ્ટાપણું કેવી રીતના ખુલ્લું થશે? બરાબર. એટલે તપ આવશ્યક કહ્યું છે મોક્ષમાં. આંતરિક તપ જે આપણે કરીએ છીએ બધામાં, અભ્યંતર તપ. આ બધી અભ્યંતર તપ, આંતરિક તપ. એટલે એમાં મારું હિતકારી છે, મારો ફાયદો છે એવી સમજ. પછી એ સમજ સાથે થોડુંક તપ કરીએ, એ તપમાં આપણે સ્થિરતા રહેશે,
અને સ્થિરતા પછી આપણને કે હવે વધારે તપ કરવા જેવું છે. હા અને દાદા એક બીજી વાત કરી છે કે એક વાર તપ કરીએ તો 2 વાર તપ કરવાની શક્તિ ઉત્પન્ન થાય, શક્તિ ઉત્પન્ન થાય. હા 2 વાર કરીએ તો 4 વાર તપ કરવાની શક્તિ ઉત્પન્ન થાય. એટલે ગુણાકારથી તપ કરવાની શક્તિ ઉત્પન્ન થાય એવું કહે છે. અને દાદા કહે કે અમારી બી તપ કરવાની શક્તિ અમે આવી રીતે જ ગુણાકારથી અમે વધી. એટલે પછી એને નિરંતર તપ રહે તો ક્યાંથી એટલું બધું આવ્યું? તો કેમ કરતા આવ્યું. મલ્ટિપ્લિકેશન થયા કરે એનું, એને સહન કરવાની. હા સહન નહીં, સમજથી સમાવવાની. સમજથી. હા સમજથી. હા સહન કરેલું તો સ્પ્રિંગની જેમ દબાયેલું હોય તો ઉછળે પાછું. બરાબર. હા હું કઈ જ નહીં બોલું, ચાલવા દઈશ, મારે કઈ એ બધું દબાયેલી સ્પ્રિંગ છે. ના એવું તો હવે નહીં રહેતું. બરાબર છે. આપણે તો ના હોય લગભગ. હા હા તો પ્રતિકૂળ સંજોગોમાં તો તપ થઈ જાય, પણ અનુકૂળ સંજોગોને પણ તપમાં લેવાનું એવું? અનુકૂળમાં આપણે જાગૃત રહેવું પડે અને એ અનુકૂળ સંયોગ આપણને ઢસડી ના જાય કે તન્માયકાર પરિણામ ના લાવે, એની આપણે જાતે જાગૃતિ રાખીને ક્યાંક ફૂલ સ્ટોપ કે ક્યાંક બ્રેક મારવી પડે. હા દાદાનો સ્કૂલ દાખલો હતો ને કે શિયાળાને દાડે સાલ લોરી હોય પણ ઊંઘ આવી જાય એટલે ઊંઘ ના જરાક અંગૂઠોનો ભાગ થોડો ખુલ્લો રાખે. તો પગ ઢાંકેલું હોય તો અંગૂઠોનો ભાગ નીચેનો ભાગ થોડો ખુલ્લો એટલે ઠંડી લાગ્યા કરે એટલે ઊંઘ ના આવે. એટલે અનુકૂળ ને પ્રતિકૂળ બનાવવાની આ એક સ્થૂળ એક્ઝામ્પલ છે. એવી રીતે આપણા સંજોગોમાં જોઈ લેવાનું કે મારે અનુકૂળમાં જાગૃતિ ડાઉન ના થાય એના માટે શું પુરુષાર્થ ખપે. બરાબર. જેથી કરીને એ જાગૃતિ ડાઉન ના. પ્રતિકૂળમાં જાગૃતિ રહે, અનુકૂળમાં રાખવી પડે. પણ એ જો અનુકૂળમાં જાગૃતિ રહી ને તો પ્રતિકૂળમાં રહેશે બી. અને 4 વાર થોડીક આમ આપણા સંજોગોના આપણે થોડો સ્ટડી કર્યો હોય અને એમાં ગોઠવણીઓ થઈ ગઈ હોય ને પછી સજાસજ રહ્યા કરશે. બરાબર. પછી સજાસજ રહ્યા. તો આ જે અઢિત તપ કીધું છે દાદાજી, એ શું કયા ફેકલ્ટીમાં આવે? હા, અઢિત તપ એટલે બહાર બીજું કોઈ જોઈ શકે નહીં. ઓકે. તપના 2 પ્રકાર, એક બાહ્ય તપ એટલે જે જોઈ શકે. મેં આજે ઉપવાસ કર્યો હોય, આંબેલ કર્યું હોય, બધું બહાર જોઈ શકે એને બાહ્ય તપ કહેવાય. અઢિત તપ એટલે તમે તપ કરો છો એ બહાર કોઈને ખબર જ ના પડે. બરાબર. એટલે દેખાતું નથી, બહાર કોઈને દેખાતું નથી. ફેસ પર એક્સપ્રેશન કે વાણી કે કઈ પણ. હા, વાણી પર કઈ માથું દુખતું હોય અને કોઈને બોલવું નહીં તો અઢિત તપમાં જાય. બોલીએ તો એટલું લીકેજ થયું તો દાદા કેટલું તમે આશ્વાસન લીધું તો એટલું લીકેજ થયું. ઓકે. પછી તમે એડજસ્ટમેન્ટ લીધું હોય તો તમે કોઈને કહો નહીં તો અઢિત તપ કહો. બરાબર. એટલે અનેક પ્રકાર છે. કોઈને કહી દીધું હોય તો પણ દાદા કે કમિશન આપી દીધું તમે કોઈને. હા, કમિશન આપી દીધું. સાચી વાત છે. બરાબર. એટલે કોઈને ન કહીએ તો પૂરું પ્રોફિટ આપણને અંદરથી પ્રોગ્રેસ થાય. હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ વડોદરા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુવિનાનજી. હા બોલો. જય સચ્ચિદાનંદ. હવે 3 વાક્યો છે દાદાના. અજ્ઞાન પ્રત્યેનો રાગ એ જ રાગ અને જ્ઞાન પ્રત્યે હોય તો તે વિતરાગ કહેવાય. બીજું વાક્ય છે અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ તે વિતરાગ. ત્રીજું વાક્ય છે રાગ એ પૌદ્ગલિક વસ્તુ છે અને પ્રેમ એ સાચી વસ્તુ છે. અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ, એમાં રાગ અને પ્રેમ અને રાગ બેવ આવે છે કે પૌદ્ગલિક અને સાચી વસ્તુ અને પૌદ્ગલિક વસ્તુ. હા, એટલે કેવું છે કે આ બધી પૌદ્ગલિક વસ્તુ આત્મા સિવાય બધું પૌદ્ગલિક જ કહેવાય. એટલે એ બધી પૌદ્ગલિક જે વિનાશી છે, સંસાર પક્ષની છે, એ બધું એના પર તમે રાગ કયો એટલે કે આકર્ષણ કયો, ગમો કયો અથવા પ્રેમ કયો,
એટલે એ શબ્દો થોડા આમ તેમ છે, પણ એ બધું આકર્ષણ છે એટલે એને 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 ઓલું કહેવાય, શું શબ્દ વાપર્યો છે? અજ્ઞાન કીધું છે, રાગ કીધો છે, અને જ્ઞાન પ્રત્યે રાગ કીધું છે, હે ને? હેલો, હા બોલો ને જરા, તમે ફર્સ્ટ રિપીટ કરો અશોકભાઈ, રિપીટ કરો. બે વાક્ય રિપીટ કરો ને પ્લીઝ. હેલો, હા પ્રશ્ન રિપીટ કરો. હેલો, અશોકભાઈ સંભળાય છે, બોલો તમે. અવાજ આવતો નહીં મારે. હા એટલે વચ્ચે ફોન આવી ગયો. દબાવવાનું હશે આ દબાય. બંધ થાય. અશોકભાઈ સંભળાય છે? ના, ફોન આવે તો વોલ્યુમ ઘટી જાય. દબાવવાનું કીધું તમે, દબાવી ક્યાં છે? તમે ફરી આવો બહાર જઈને, ત્યાં સુધી બીજાને લઈએ. હા, બીજી અમદાવાદ. જય સચ્ચિદાનંદ. ફુલીનાનંદજી, મારો પ્રશ્ન એ છે કે મારી સાથે કઈ બી વસ્તુ થાય ને તો હું હંમેશા મારા નસીબને દોષ દઉં છું કે મારા નસીબ જ નથી સારા. સપોઝ કે હું કોઈ કામ કરતી હોઉં અને એ કામ બગડી જાય તો હું મારા મોઢામાંથી એવું જ નીકળી જાય કે નસીબ જ નથી સારા. અથવા કોઈ ગેમ રમતા હોય એમાં હારી જઈએ તો બી એવું જ થાય છે કે મારા નસીબ જ નથી સારા. તો આ જે બોલાઈ જાય છે એને આપણે કંટ્રોલ કઈ રીતે કરી શકીએ? સમજતી સાચી સમજ કે ભાઈ અત્યારે જે બધી વસ્તુ આપણું ધાર્યા પ્રમાણે થાય એવું જરૂરી નથી. ઘણી વસ્તુ આપણા ધાર્યા પ્રમાણે ના પણ થાય, એટલે ના થાય તો એને બી ટેક ઇટ ઇઝી જ કરવાનું છે એમ. બરાબર. એટલે પોતાની જાતને કોસવાની જરૂર નથી. બરાબર. નસીબ ખરું, નસીબ લોક ભાષામાં કહેવાય, આપણે જ્ઞાન ભાષામાં કહેવાય તો કે આપણો હિસાબ કયો કે વ્યવસ્થિત કયો. એટલે આપણે શું જોવાનું કે અત્યારે આવા સંજોગ છે કે જે આપણને કઈ બહુ આનંદ, આમાં આપણું ધાર્યું કરવામાં જે સુખ હારું પણ બહુ કર્યું હોય ને, હું જીતી જાઉં, મારું કામ ફાઇન થાય, એમાં જેટલું તમે જોર મૂક્યું હોય એટલે તમે તમારે એ વસ્તુને મહત્વ આપ્યું હોય એટલે એનાથી વિરુદ્ધ થાય એટલે વધારે અસર કરે. હા, અસર વધારે જે થાય છે ન થવામાં, એટલે ગેમ હારવામાં, કામ ન થવામાં, બીકોઝ એને ઇમ્પોર્ટન્સ બહુ વધારે તમે આપી દીધું છે. જે રિલેટિવ, બરાબર છે. હા, જે રિલેટિવ અને ટેમ્પરરી છે એટલે એને રિલેટિવ અને ટેમ્પરરી તરીકે જ મહત્વ આપવાનું. વધારે મહત્વ આપો તો દુઃખ થાય ને. હા, એટલે બેવ લાઈટ જ લેવાના. શું આ આપણું ધાર્યું થયું વેલ એન્ડ ગુડ, ના થયું તો બી ઇક્વલી વેલ એન્ડ ગુડ. આપણે તો તમાશો જોવાનો છે. બરાબર. આપણે શું કરવાનું, આપણે એમાંથી બહાર કાઢવાનું, શીખવાનું. આપણે શીખવાનું ત્યારે કઈ, જયારે દાખલા તરીકે બાબતે કીધું એ કામ બરાબર ના થાય તો મને એવું થાય મારું નસીબ ખરાબ, એમ નહીં. આપણે જાણવાનું કે જયારે કામ નથી થતું તો કઈક સંજોગ ખૂટે છે, કઈક મારી સમજમાં કે મારી એક કામ કરવાની એક્ઝિક્યુશનમાં ક્યાંક ખામી છે એટલે નથી થયું. અને જયારે કામ થાય છે ત્યારે જાણો કે બધા ફેક્ટર્સ પોઝિટિવ કામ કર્યા એટલે કામ થયું. એટલે બરાબર. લર્નિંગ એટલે એમાંથી શીખ લેવાનું, બોધ લેવાનો કે મારે જયારે કામ નથી થતું અથવા મારે જયારે કામ થાય છે ત્યારે મેં કર્યું એ ગર્વરસ લેવાની જરૂર નથી, પણ આટલા બધા ફેક્ટર્સ હતા એટલે થયું. તને ત્યારે પ્રાપ્ત થશે તો પછી જયારે નથી થતું તો ત્યારે આ જ સમજ કામ કરશે કે એકાદ વસ્તુ ખૂટે છે એટલે નથી થયું. બરાબર. બેવમાં બેલેન્સ રહેશે, રાગ રહેશે, પોતાની જાતને કોસવાનો ભાગ નહીં રહે. બરાબર. ભાગ નહીં રહે. હા, અને પોઝિટિવ લેવાનું. ચલો આ નથી થયું તો વોટ બેસ્ટ કેન બી ડન. હવે એને બીજી વાર આપણે સુધારવું હોય કે સારી રીતે પ્રોપર કરવું હોય તો શું કરી શકાય? હા, તો એનાથી પછી કંઈક બેસ્ટ કરવાનું આગળ. હા, એટલે ઓલવેઝ શીખવાનું કે આ જો ભૂલો થઈ છે તો આ ભૂલો ના થાય એના માટે શું કરી શકીએ. બરાબર. પોઝિટિવ રીતે વિચારવાનું. હા,
પણ પછી એ જે નસીબ ઉપર આવી જાય છે ને પછી છેલ્લે ગુસ્સો બી આવી જાય છે કે આપણે ગેમ હારી ગયા તો આ જો ને ચીડવ કરે છે, પછી નેક્સ્ટ ટાઈમ થી રમવું જ નથી એવું થઈ જાય. હા, હવે એ બરાબર છે. એટલે અલ્ટી જો તને હવે બહુ જ જ્ઞાનથી વાત કરું છું, એકદમ જ થોડુંક સૂક્ષ્મ વાત કરું છું. એક મારી ઇન્ફોર્મેશન, તારી ઉંમર કેટલી? મારી 16. ઓકે, ફાઇન. આમાં સમજવા માટે શું છે, ગેમ હારીએ કે જીતીએ અલ્ટિમેટલી આપણને થાય છે શું, કાં તો ખુશી મળે છે કાં તો આપણે જરાક નારાજ કે દુઃખી થઈએ છીએ. હા હા, એટલે આપણે જ્ઞાન, તું આટલા સત્સંગ અટેન્ડ કરે છે તો એમાં જ્ઞાન ક્યાં વાપરવાનું છે આપણે, કે મને આ સંજોગો ખુશી આપી, ગમતા સંજોગ થયા અથવા આ જ્ઞાને કરીને તો એટલું જ છે ને, સમય હેપીનેસ ઓર ઇફેક્ટ ઓફ અનહેપીનેસ એટલું જ છે ને. કેમ નિમિત્ત બને, તારું કામ નિમિત્ત બને, મમ્મીના 2 કડવા શબ્દો કે મમ્મીના 2 મીઠા શબ્દો કામ કરે, આ બધા નિમિત્તના પ્રકારો જ છે ખાલી. એટલે જોવાનું શું છે કે આ સંજોગ અથવા દ્રષ્ટિથી જો બરાબર. It was incidentally one of the nimitz. કામ was incidentally one of the nimitz. એ નિમિત્ત છે. એવી રીતે આપણે જોવાની પ્રેક્ટિસ કરવાની ધીમે ધીમે. આપણે સુખ એક્સપેક્ટ કરવા જઈએ છીએ ને એમાંથી એટલે સેટબેક આવે છે, હું કેમ જીતી જાઉં. એટલે તો એ પછી સુખ કે કઈ એક્સેપ્ટ કરીએ નહીં તો આપણને પછી નસીબ ખરાબ છે સારું છે એવું પછી આવે જ નહીં ને. આવે જ નહીં. આ એક એવિડન્સ છે. અને હજી વાત પૂરી કરું છું. આ તો એક એવિડન્સ છે જે મને સુખ અથવા દુઃખ આપ્યું. પછી એનાથી વન સ્ટેપ અહેડ, કારણ કે તમે ટીનેજર્સ છો એટલે તમને કહું છું, આમ તો બધા માટે કામ લાગે, કે એ જે સંયોગ આવે છે ને અમુક વાર આપણને દુઃખ આપનારો, તો એના પહેલા બની શકે આપણે કઈક ભૂલ થઈ હોય નૈમિતિક, જાણતા કે અજાણતા, એટલે પછી એનું પનિશમેન્ટ કુદરત તમને અહીંયાથી આપે છે કે તું કેમ હારી જાય. ખ્યાલ આવો? શું ભૂલ કરો, તારું મન, તારું બુદ્ધિ, તારું ચિત્ત તને ખબર પડે. જ્ઞાન તો દાદાનું છે જ, 9 કલમ તો તારી પાસે છે જ, એટલે યુ નો વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ. મમ્મીને દુઃખ આપ્યું હોય કે બીજું અંતસ્કરણમાં ના જોવાનું હોય કે બધું સમજી જા. એટલે એ જે આપણે એરર્સ છે, કુદરતના કાયદાના ભંગ થાય છે, એટલે એ એક જગ્યાએ થાય એટલે પછી કુદરત પનિશમેન્ટ આપે. બરાબર પ્રોપર કર્યું હોય, મમ્મીને હેલ્પ કરી હોય, બીજી કોઈ બે ખુશી કોકને આપી હોય, રાઈટ વસ્તુ કરી તો તને કુદરત શાબાશી આપે જ. એટલે પછી તું એ ગેમ જીતી જાય ને, શાબાશી હતી અને તું માને હું ગેમ જીતી. કુદરત ખાલી એક્શન અને રિએક્શન કરે છે આપણા સારા કરેલા કાર્યનું. એટલે આપણા નિમિત્તે કોઈને સુખ થયું હોય તો આપણને સુખ આપે છે, અથવા આપણાથી કોઈને દુઃખ થયું હોય તો આપણને દુઃખ આપે છે. અને આ તો ખાલી નિમિત્તો જ છે બધા. બરાબર. We have to take it positively. What errors I may have committed, મેં શું ભૂલો કરી હશે, એટલે ત્યાં કરેક્ટિવ એક્શન લેવાય. અને વ્યવહારથી ભાઈ નેક્સ્ટ ટાઈમ આ ના થાય એના માટે શું કરો. સો ધેટ ઇઝ ધી પોઝિટિવ અપ્રોચ. બરાબર. એટલે નસીબ કોતરવાની જરૂર નથી. નસીબ કોને બનાવ્યું? આપણું નસીબ ભગવાને. હા, આપણું નસીબ ભગવાને બનાવ્યું, આપણી જાતે. હા, તો ભગવાનને પાર્શિયાલિટી કેમ કરી તને આવું નસીબ આપવામાં? એટલે પાછલા જન્મના હિસાબના કારણે પણ એવું થઈ શકે ને. હા ખરું, પાછલા જન્મના હિસાબ, પણ પાછલા જન્મમાં હિસાબ કોણે બાંધ્યો? સોરી, અવાજ નથી આવતો. પાછલા જન્મમાં હિસાબ કોણે બાંધ્યો? મેં ખુદ વિધિએ જ બાંધ્યો. હા, એટલે આપણું નસીબ કોણે બનાવ્યું? વિધિએ જ બનાવ્યું. હા, એટલે આપણે જ જવાબદાર છીએ કે નહીં? હા, આપણે જ જવાબદાર. સારું કે ખરાબ એના માટે આપણે જ જવાબદાર છે ને. હા, 100%. હા, એટલે જે સમજણ હતી આપણી પાસે ત્યારે ભૂતકાળમાં, એ સમજણ પ્રમાણે આપણે વ્યવહાર કરેલા છે. સાચી સમજણ તો સારા બી થયા છે અને થોડા અવળું થયા તો ભૂલે થઈ છે. હા, એટલે રિપેરિંગ આપણી સમજણ પર જ કરવાનું કે નહીં? આપણી સમજણ પર જ.
હા, એટલે ભગવાન તો આમાં આવતા જ નથી. ભગવાન તો ખાલી જ્ઞાતા દ્રષ્ટા છે. અચ્છા. ભગવાન તો અંદર જ આપે છે. હાજરી છે તો આપણું ચાલે છે. બરાબર. આપણી સમજણ બદલી નાખશું તો તમને આ બધી અસરોમાંથી મુક્ત થઈ જવાય. હા. કારણ કે આપણું નથી બનાવવું છે, એટલે આપણી સાથે જે કાંઈ થાય છે જવાબદાર કોણ? વિધિ. હા, તો વિધિ જવાબદાર છે. તો પછી વિધિ ગેમ જીતે તો એ જ રિસ્પોન્સિબલ, ને હારે તો રિસ્પોન્સિબલ વિધિ જ છે. પણ જીતે તો કોઈ શાબાશી આપે, બરાબર. કરે એ મસ્કરી કરે એટલે હાર્યા ઉપર ડબલ મીઠું નાખ્યું કહેવાય ને, જખમ ઉપર મીઠું. એક તો તું હારી, પછી મસ્કરી કરી એટલે મીઠું નાખ્યું. એટલે ભૂલ જરા સ્ટ્રોંગ તો બી થોડો સ્ટ્રોંગ આવ્યો. કરી હોત તો ખાલી પોતાને એકલાને દુઃખ થાત, કોઈ મસ્કરી ના કરત. પણ હવે ભૂલ કરતી વખતે બી જરા સ્ટ્રોંગ જ છે ને, બરાબર બે ફાર્મ બોલી નાખી ના. આવે છે. નક્કી કરવાનું, હવે તારે જે જોઈએ એ રાખવાનું. હા, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, મુંબઈ. રેખાબેન. હા, જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ પુનિતાનંદ. હા, જય સચ્ચિદાનંદ. મને આમાં તમે એ વખતે કીધું ને કે પેલું તપ માટે થોડુંક સમજવું હતું, આંતરિક તપનું. તો આનું જે બાહ્ય તપ છે એનું શું આપણામાં એટલે એવું કઈ એનું ઇમ્પોર્ટન્સ ખરું કે નહીં? બાહ્ય તપ કેવું છે? બાહ્ય તપ ઉદયકર્મને આધીન ખરું ને. કોઈનામાં 8 ઉપવાસ કરવાની કેપેસિટી હોય તો 28 કરશે. ઉપવાસ કરવાની કેપેસિટી તો નહીં કરી શકે. એટલે એમાં કરે તો પછી એમાં એટલે ફળ ખરું કે નહીં? એમ ફળ તો મળવાનું જ ને. જે વસ્તુનો ત્યાગ કરો બાહ્ય તપનું ફળ તો મળે, ભૌતિક ફળ મળે ને, ઇન્દ્રિય સુખ મળે ને. ઓ અચ્છા, ઓકે. બાહ્ય તપ જે એક નાની કહેવત છે, ત્યાગે સો આગે. જે ત્યાગો ને એ આગે મળે. એટલે તમે ઇન્દ્રિય સુખ ત્યાગ્યા તો તમને ઇન્દ્રિય સુખ મળે, એટલે ભૌતિક ફળ મળે. ટૂંકમાં એને ભૌતિક ફળ મળે. અતિ તપના ભૌતિક ફળ મળે. પછી એને નક્કી કરવાનું છે કે મારે એ મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે શું ખપે. એ વન ઓફ ધ ફેક્ટર્સ છે, પણ ધેટ ઇઝ નોટ ધ મેઇન ફેક્ટર. ભગવાનની ભાષામાં જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ હતું ને, એ અભ્યંતર તપનો ઉલ્લેખ હતો ચારિત્ર પૂરું કરવા માટે. એટલે જ પૂછ્યું. તો એ આંતરિક તપમાં એટલે વધારે પડતું શું આવી શકે? એટલે આંતરિક તપમાં ઘેર બેઠા આપણને આવે જ છે સવારથી સાંજ. આપણું ધાર્યું ના થાય અને અંદર બધી સફોકેશન થાય છે, એ તપ જ છે ને. તમારે કીધું હોય કે આટલું કામ કરશે, ના કરે એટલે સાંભળતો જ નથી. કેટલી વાર એને કેવું પડે છે. એટલે હા, પણ હવે એ અંદર ઉભું થયું, આ સાંભળતો જ નથી, કેટલી વાર એને કેવું. હા, બરાબર. એટલે આ જે અંદર ઉભું થયું, પણ હવે આપણે આટલા બધા સત્સંગ સાંભળ્યા એટલે આપણી પાસે જ્ઞાન આપણને હતું કે આ જે થાય છે એ આપણા હિસાબથી થાય છે, આ વ્યવસ્થિતમાં હતું કે આવી રીતે. એટલે તમે એ જ્ઞાન પછી વાપરશો ત્યાં. થયું એને દોષિત જોયો, પછી તમે જ્ઞાન વાપર્યું એટલે તમારું બહાર રિએક્શન નહીં આવે. તું સાંભળતો નથી, તું આવો છે ને, આને કેવું પડશે ને બધું. કારણ કે અંદરથી સમાધાન થઈ ગયું. સાચી હકીકત શું છે એ જ્ઞાનથી. પણ અંદર સફોકેશન નો ભાગ જે ચાલુ રહે એ અભ્યંતર તપ છે. અંદર બળિયા તો કરે, બુદ્ધિને તમે ગમે એટલું સમજાવો પણ બળતરા તો રહે છે ને. રહે છે. આવતી જ નથી. જેટલી વાર કીધું પણ એ વાઘવર્ષણ સાફ કરતી જ નથી. પણ પછી જ્ઞાન જે વ્યવસ્થિત છે, પણ અંદર બળતરા તો રહેવાની જ. એ અંદરનો જે બળતરા છે એ તપ છે, એ અભ્યંતર તપ છે. એ તો રહેવાનું જ. એમાં તો તમને કઈ એમાં તો સોલ્યુશન તમે કેવી રીતે કાઢી શકો? એ તો જે તમે બફારો ના કાઢો. જો ને મારી કામવાળી આવતી જ નથી, જો આવું કરે છે, જેવું તેવું કરે છે, એ તમે એવી સમજ રાખો અને એ સમજ પ્રમાણે બહાર બોલી નાખો એટલે તપ છે થયું નહીં. અચ્છા, ઓકે. તપ ક્યારે કહેવાય? તમે સમ્યક સાચી સમજણથી એ કર્મનો નિકાલ કરો ત્યારે તપ કહેવાય.
કાનમાં ઘડી કાંખ્યા હતા તો ખબર હતી કે ઓલા પાછલા અવતારનું બાકી છે એટલે ઓલાને દોષિત થતો જોયો. અચ્છા 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 હા હા હા. તો એમાં જ આવે પછી નિશ્ચય દ્રષ્ટિ એમાં તપ આ તપમાં આવે એટલે કેવી રીતે નિશ્ચય દ્રષ્ટિનું આમાં શું? નિશ્ચય દ્રષ્ટિ હેલ્પ કરે કે હું શુદ્ધાત્મા છું અને આ જે થાય છે ફાઇલ નંબર 1 ને થાય છે, આ રેખાબેન ને થાય છે, આપણે એને જાણીએ અને રેખાબેન ડિસ્ટર્બ થઈ ગયા તો એને આશ્વાસન આપીએ ફાઇલ તરીકે આપણે કે ભાઈ તમે શાંત રહો, એટલે એ તપ કરવામાં હેલ્પ થાય કદાચ, તપ કરવામાં હેલ્પ કરે. હા કે એટલે ટેક ઇટ ઇઝી, આ સંયોગ છે, આ સંયોગનો વિયોગ થઈ જવાનો છે, એવી બધી સાચી સમજણથી તપ કરી શકો અને તપની તમે સારી રીતે બહુ સારી રીતે નિકાલ કરી શકો. હા આ તો થોડું અઘરું છે આમ તો સર. મોક્ષમાં કઈ ખાવાનું નથી પણ અક્રમને હિસાબે સહેલું અઘરું નથી, બેવ છે. ઇટ ઇઝ નાઇધર ડિફિકલ્ટ. જો જ્ઞાન વાપરીએ તો સહેલું બી છે, ના વાપરીએ તો ચેલેન્જિંગ લાગે, ઇનિશિયલી લાગે, પણ ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. સાચી સમજણ જેમ જેમ સમજાતી જાય, જેમ જેમ એ સમજણ વણાતી જાય ને પછી થઈ એવું છે. આ તો કારણ કે આ તો બહુ રોજ દરરોજમાં બહુ આવાયા કરવાનું છે ને, એટલે આ તપ તો એવરીડે નું તપ થઈ જાય એવું થઈ જાય છે ને. હા પણ એવું કેવું છે, આ જે તો મિસેલેનિયસ નાના એક્ઝામ્પલ આપ્યા અમે, પણ આ નાના એક્ઝામ્પલમાં તો છે ને જ્ઞાને કરીને બધું ઉડી જાય એવું છે, એટલે સમાધાન થાય એવું છે. તમે જ્ઞાન ખાલી હાજર રાખ્યા જ કરો કે બધું હિસાબ છે, બધું વ્યવસ્થિત છે, પ્રયત્ન બધું જ કહેવાનું, કામવાળી આવે તો બોલવાનું નહીં, એને શાદવાદની બાઉન્ડ્રીમાં બધું કહેવાનું, બધું જ કરવાનું, પછી જે બને એ કરો, ચાલો હિસાબ ચૂકતે કરી નાખો, જાતે કરી નાખો. હવે એ શેના માટે? તો મારે કર્મની નિર્જરા કરવી છે, એવું બધું જે છે એના માટે. અચ્છા અચ્છા, એટલે કર્મની નિર્જરા કરવા માટે એ કરવું તો પડશે જ ને, એટલે એ તો બોલાઈ જ જશે ને, કારણ કે નહીં તો કર્મની નિર્જરા કેવી રીતે થશે? હા, શુદ્ધ નિર્જરા તો જ્ઞાતા દ્રષ્ટા પૂર્વક જાય ત્યારે કહેવાય. થોડું લીકેજ થઈ ગયું તો વાંધો નહીં, પ્રતિક્રમણ કરીને પછી આ નેક્સ્ટ ટાઈમ માટે એમાં કઈ બહુ ભાર રાખવાની જરૂર નથી, એ સ્ટેપ બાય સ્ટેપ બધું શીખાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા મહેસાણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી. હા બોલો. જય સચ્ચિદાનંદ. હા બોલો. હવે આપણે સત્સંગમાં એક વાત એ કરી કે હું ક્ષણે ક્ષણે સદા સર્વથા સ્વસત્તામાં રહું અને સ્વસત્તાનો જ ઉપભોગ કરું, એવો મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. તો સ્વસત્તામાં ઉપભોગ શું કરે સાહેબ? એનો સ્વસત્તા એટલે જ્ઞાતા આત્મામાં રહેવું. સ્વસત્તા એટલે આત્માની સત્તા. આત્માની સત્તા જોવું અને જાણવું. બરાબર. હા, એટલે એ નિરંતર જોયા કરે, જાણ્યા કરે, એનું નામ ઉપભોગ. કોઈ પણ વસ્તુને વારંવાર ભોગવવી એનું નામ ઉપભોગ. એટલે સતત જ્ઞાતા દ્રષ્ટામાં. હા, સતત જ્ઞાતા દ્રષ્ટા. તો શુક્લ ધ્યાન એ કોને કહેવાય સાહેબ? હા, એ જે હું શુદ્ધાત્મા છું એ જે નિરંતર ખ્યાલ રહે એને શુક્લ ધ્યાન કહેવાય. હવે જયારે શુદ્ધ આત્મામાં ચિત્ત હોય તો આપણે શુદ્ધ આત્માની રમણતા કહેવાય. હા, બરાબર. હવે જયારે આપણે જ્ઞાતા દ્રષ્ટા હોઈએ ત્યારે ચિત્ત ન પણ હોય. ના ના, ચિત્ત હોય જ નહીં. ચિત્ત નો પ્રશ્ન એવો નથી આવતો, જાગૃતિ નો ભાગ છે. તો તમે જયારે આત્મ જાગૃતિમાં હો ને, એટલે જ્ઞાતા દ્રષ્ટા હો ત્યારે તમારી જાગૃતિ હાજર જ છે અને તમે જુઓ છો અને જાણો છો, એટલે એમાં તન્માયાકાર થતા નથી. જોવું જાણવું એટલે તન્માયાકાર ન થવું, એને સેપરેટલી થઈને જોવું. બરાબર. હા, એટલે તમે જ્ઞાતા દ્રષ્ટા છો એટલે તમારે પછી બસ તમે શુદ્ધ ઉપયોગમાં જ છો. હા, એ શુદ્ધ ઉપયોગ થયો. એ વખતે ચિત્ત આત્મામાં હોય કે બહાર પણ હોઈ શકે? ચિત્ત એવી રીતે નથી. ચિત્ત એટલે ચિત્તની હાજરી હોય જ ત્યાં, એ સંજોગોમાં ચિત્ત હાજર જ હોય. ચિત્ત હાજર. તમે ચા પીતા હો અને તમે ચા પીનારાના જ્ઞાતા દ્રષ્ટા હો એટલે તમારું ચિત્ત ત્યાં છે જ. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન એટલે આત્મા જ થયું, એ જ્ઞાતા દ્રષ્ટા જ થયું. શુદ્ધ ચિત્ત એ જ જ્ઞાન દર્શન અને એ જ જ્ઞાતા દ્રષ્ટા. હા, એટલે ચિત્ત એ વખતે જ્ઞાતા દ્રષ્ટાની ભૂમિકામાં જ હોય. હા, ભલે એમ સમજ એવી રીતે સમજવાની જરૂર નથી. ચિત્ત એ જ્ઞાન દર્શન જ કહેવાય.
બરાબર. જ્ઞાન ભેગું કરો એને ચિત્ત જ કહેવાય. હા હા બરાબર. એટલે એ ચિત્ત કામ, શુદ્ધ ચિત્ત કામ કરે છે એમ કેવું હોય તો કહી શકાય. બરાબર, શુદ્ધ ચિત્ત કામ કરે છે. બરાબર. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન મોરબી. બોલજો. અનમ્યુટ કરજો. હા બોલો. તમે તમારી જગ્યા બદલજો. હેલો, સિગ્નલ વીક છે. મને અવાજ આવતો નથી. હેલો, જગ્યા બદલજો, તમારી સિગ્નલ વીક છે. તમે બોલો પ્રશ્ન તમારો. સંભળાય છે? હેલો, અવાજ આવતો નથી. જગ્યા બદલો. હેલો, અવાજ આવે છે? જગ્યા બદલો. હેલો, કાજલબેન. ઓકે, એમને પછી લઈશું. અલકાબેન અમદાવાદ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. ભોલેનાનંદજી, હમણાં જે તમે તપની વાત કરી એમ સંભળાય છે? હા બરોબર બોલો. તમે જે તપની વાત કરી એમાં અત્યારે બફારો થાય ને તો આપણે બોલ બોલ કરીએ, બહુ બફારો થાય છે, પછી શરીરને પીડા થાય, તેમ થઈ મને આમ થાય છે, એટલે એ બધું નિર્જળા કરવાનું, આ બોલવાથી નિર્જળા ના થાય એવું કહેવા માંગો છો? એટલું લીકેજ થયું, તમે બહાર તમે બોલો એટલે આશ્વાસન લીધું ને, એટલે આશ્વાસન લીધું એટલે એટલું થોડુંક લીકેજ કહેવાય. એને ખાલી એને જોવું ને જાણવું. એટલે એ ના બોલીએ તો એની એ કર્મની નિર્જળા થઈ જાય. હા નિદ્રા તો થાય જ છે, પણ નિદ્રા 100% થાય, ઓલું થોડું લીકેજ વાળું થાય. બરાબર. અને બીજું કે હવે અલકાને છે ને પેલું શુભ અશુભની બિલીફો બહુ પડેલી, અંધશ્રદ્ધા કે સુકન અપસુકનની, અને એમાં પાછું એવું થયું હોય કે આપણને અનુભવ થયા હોય એવા, એના આધારે જે માન્યતા છે ને એ દ્રઢ થઈ હોય કે સુકન અપસુકનની, કે ચલો એક સારા કામે જોઈએ તો 3 ત્રિખડી ના જવું, ખાસ કરીને એ અને આજે અનુભવમાં તો હવે, અને પાછું આપણે એવું બનેલું હોય 5-6 વાર કે એવી રીતે ગયેલા હોય તો આપણું કામ ના થયું હોય, એટલે એટલી જે દ્રઢ થઈ ગયું છે ને તો રિસ્ક ના લેવા માંગે કે વ્યવસ્થિત ના માથે છોડો અને અનુભવ કરવા ના દે, અને એ સંજોગોને ખસેડવા કોશિશ કરી અંકાએ આજે, અને ખસેડ્યા એ સંજોગો, અને પછી કીધું આપણે 3 નથી જો 2 જણ જાઓ, એટલે જે જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ એ થયો નહીં. હવે એ શું કરવાનું એના માટે? કાઢવું છે? હા અંધશ્રદ્ધા કાઢવી છે? કાઢવી છે ને, 100% કાઢવી છે, એટલે તો પૂછ્યું. દાદાનું જ્ઞાન મળ્યા પછી આ પોસાય નહીં ને બધું. એમને એટલે આ તો એમાં કેવું છે કે આપણે એટલે એમાં એક ચાન્સ જ લેવાનો કે એમાં આપણે જ્ઞાન મૂકવું પડે કે દાદા આ કામથી જઈએ છે, સદુપયોગ પૂર્વક આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો. જે બી વ્યવહારથી તમે બહાર જતા હો, દાદા હું અહીંયા જાઉં છું આ કામ માટે, એટલે સદુપયોગ પૂર્વક એટલે આત્માની જાગૃતિ પૂર્વક આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ રહેજો, આપ સાથે રહેજો, એમ બોલી અને પછી જવાનું 3 જણા, પછી જોવાનું શું થાય છે. સાચી વાત છે, સાચી વાત, પરફેક્ટ જવાબ મળી ગયો. એટલે પછી 89% વાંધો નહીં આવે, અને એ રીતે 2-4 અનુભવ થશે ને, અને એકાદ વાર ફ્લોપ બી જાય તો ત્યાં વ્યવસ્થિત થયું એમ કરીને મૂકવાનું. બરાબર છે. ગયા એટલે નહીં, વ્યવસ્થિતમાં નતું એટલે થયું. એટલે એમાં મારે એવું થયું ને, મારે હમણાં 5-6 વાર એવું થયું કે 3 જણ ગયા ને એટલે કામ ના થયું, એટલે આજે પાછું એક સારું કામ હતું ને, એટલે મેં કીધું આપણે 3 નથી જવું, 2 જણે જવું છે. પછી એમ થયું કે આપણને જ્ઞાન મળ્યા પછી આવું હોય નહીં, પણ રિસ્ક ના લીધું કાંઈ. હા એટલે એ થાય એવું આપણને બુદ્ધિ જરા એલું રિસ્ક લેવા ના દે, પણ એ તો કહું છું ને એનો રસ્તો આ જ છે
કે આપણે હા, સરસ સરસ. આપણે વ્યવસ્થિત ને હાજર નથી રાખી શકતા એટલે ખોટી વસ્તુ પર આરોપણ કરીએ છીએ. 3 જોવું એ નિમિત્ત છે, વ્યવસ્થિતમાં તમારું નહોતું થવાનું. તમે 2 ગયા ના થાત. બરાબર છે. 2 જણ જઈને જાઓ અને નહીં થાય ને ત્યારે સાચી. વ્યવસ્થિત બોલવાનું. બરાબર છે. આપણી આજ્ઞાનો જેટલો પ્રેક્ટિસ કરતા જશું ધીમે 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 એમ આપણે તૂટી જશે. હા હા હા, બરાબર. હિંમત ના આપતી હોય દાદાને સાથે રાખવાના, દાદા સાહેબ સાથે ચલો અને સંભાવી નહીં. ઇનિશિયલી એ આપણી મન અને બુદ્ધિને સમાધાન માટે આ જ્ઞાનનો સહારો લેવાનો અને બન્યું તે ન્યાય વ્યવસ્થિત કરીને આગળ વધવાનું. બરાબર બરાબર, સાચી વાત છે. અને અને આ તો મારા હમણાં જેવું બન્યું ને એટલે મને તરત લાઈટ થઈ આવશે. અને એક જ વસ્તુ કહું, આ વસ્તુ તોડવા માટે છે ને આપણે સ્ટ્રોંગ રાખ્યા જ કરવાનું. જ્યારે બી જે બી વ્યવહાર છે બધી ફાઇલ જ છે ને સંભાવી નિકાલ કરવો જ છે એવું તમે આજ્ઞા કરીને જશો ને તો આ સારા ખોટામાંથી નીકળી જશો. બરાબર, સાચી વાત છે, સાચી વાત છે. ફાઇલ જ બધું, સારી ફાઇલ ને ખોટી ફાઇલ જ. 80-90% તો તમારો પ્રોબ્લેમ. સરસ સરસ, બહુ ફાઇન, બહુ સરસ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ. હા બોલો. જય સચ્ચિદાનંદ. હા, મારો પ્રશ્ન છે, તમે પેલા મહાત્માઓ સાથે જ વાત કરી હતી કે આપણે અપ ડાઉન થયા રાખીએ, એવી રીતે મને પણ એવો પ્રશ્ન છે કે મને ક્યારેક એવું એમ જ થાય કે દાદા ભગવાનની 5 આજ્ઞા પાડવી છે અને એકદમ જ્ઞાનમાં રહેવું છે, વિધિ કરવી છે, ત્યારે ઘણીવાર ખૂબ ઉત્સાહ એટલો વધી જાય, એટલું થાય ને ઘણીવાર પાછું ડાઉન થઈ જાય. એવું વારે ઘડીએ મને બહુ થતું હોય છે. જ્યારે અપ થાય ત્યારે હું એકદમ ખુશ થઈને વિધિ ને બધું સરસ થાય, સવારના વહેલી ઉઠી જવાય, અને પછી ડાઉન થઈ જાય ત્યારે ન એવું થાય. તો આના માટે મારે શું કરવાનું? અને આ હું મારી મનની પરિસ્થિતિ પ્રમાણે જ ચાલુ છું. તો હા, એટલે આમાં આપણો નિશ્ચય હોય કે આજ્ઞા પાડવી છે, આપણો નિશ્ચય હોય કે વિધિ કરવી જ છે અને એની દ્રઢતા રાખવાની. પછી અમુક વાર થયું તો જાણવું કે બીજા ફેવરેબલ સંયોગ હતા, સાનુકૂળ સંયોગો હતા એટલે થયું. અને જયારે નથી થતું ત્યારે આપણે જોવાનું કે શેના આધારે નથી થતું, કયો ભાગ, શરીરનો ભાગ, મનનો ભાગ, કયો ભાગ આપણને અટકાવે છે, એટલે એ જોવાનું. અને એની સામે જો બની શકે તો પુરુષાર્થ કરવાના. અને એમ કરતા કરતા બધું નોર્માલિટીમાં આવી જશે. એમાં મનનો ભાગ, હા, મનનો ભાગ એટલે આજે પગ દુખે છે, હવે આજે વિધિ નથી કરવી. હા, હું એમાં વધુ પડતું છે ને, ખાસ ઊંઘ બહુ હેરાન કરે છે કે ઊંઘ જાવું, એવું ઊંઘનું બહુ પડી છે મને. હા, તો એ તો પછી આપણે થોડુંક, જો તમને ખ્યાલ આવી ગયો હોય કે ઊંઘને લીધે મારે બધું બગડે છે તો તમારે ઊંઘ વધારવી જોઈએ કે ઓછી કરવી જોઈએ? સોરી, પાછું બોલો ને, મને અવાજ નહોતો આવ્યો. ઊંઘને લીધે આપણે આ બધું થતું હોય તો આપણે ઊંઘ વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ? ઘટાડવી જોઈએ, પણ ઊંઘ આવી જાય છે. હા, તો એમાં આપણે જોઈ લેવાનું. એમાં 2-3 વસ્તુ છે. ખોરાક ઓછો કરવાથી ઊંઘ ઓછી થાય. ઊંઘનો જે ગેઇન છે ને મુખ્ય કારણ છે. એટલે એ થોડુંક ઓછું કરીએ. વાર ખાઈએ, વધારે વાર ખાઈએ, પણ ઓછું ખાઈએ. ઉણોદરી કહે ને જેને, એટલે એટલો ભાગ રાખો એટલે ઊંઘનું જે આવરણ છે એ આવરણ નહીં આવે અને તમે બધું કરી શકશો પછી. અને આ મને એકદમ બોલો. હું એકદમ ઉત્સાહમાં આવી જાઉં જ્યારે, અને ત્યારે વિધિ બધી બરોબર સરસ થાય, એવું થાય કે હવે દાદાના જ્ઞાન સિવાય બીજે કશે જવું જ નથી, એવું બધું બહુ થાય. એમ જ થાય કે દાદામય જ થઈ જવું છે. તો ઈ થઈ જાય એવું, તો એ મારી મનની પોઝિશન પ્રમાણે થાય છે કે મારા નિશ્ચયમાં છે કે ઘણી તો પછી નિશ્ચય હોય તો પછી ડાઉન કેમ થઈ જાય છે? એટલે નિશ્ચય સાથે કુદરતની યારી પણ છે, બીજા ફેવરેબલ સંયોગો પણ છે, શરીરનો સંયોગ ને બીજા બધા સંયોગ છે, જેને લીધે તમારી નિશ્ચય પ્રમાણે સારી રીતે રૂપકમાં ક્રિયા આવે છે. અને ક્યારેક કુદરતની યારી ના હોય તો બીજા સંજોગો એટલા સાથ ના આપે તો જોર કરવું પડે આપણે. ખ્યાલ આવ્યો? તો પછી કુદરતની યારી એવી રીતે હું રાખું તો પછી જ્યારે પણ ડાઉન સંજોગ થાય તો એમ જ થઈ જાય કે તો પછી આજે કુદરતની યારી નથી એમ કરીને બુદ્ધિ બંધ કરી દેશે. હા, પણ કુદરતની યારી નથી, પણ મારો નિશ્ચય છે આજ્ઞામાં રહેવું છે, વિધિ કરવી છે, એ તમારો નિશ્ચય ખેંચી કાઢશે ને.
ખાવા બનાવતી વખતે કેમ કે તમારો નિશ્ચય પાકો રહે છે, મજા કરતી વખતે કેમ નિશ્ચય પાકો? હા, ત્યાં બધે રહે છે. તો પછી હા, મજા ત્યારે રહે જ છે. ત્યાં ના હોય સંયોગ, આમાં નથી રહેતો. ત્યાં તમે મારી ઠોકીને સંયોગને લાવો છો. હા, એ વાત સાચી છે. આ બસ એટલે નિશ્ચયની જ કચાશ છે. હા, એટલે નિશ્ચયની કચાશ જ છે, ઈ જ છે ને. હા, એ જ છે નિશ્ચય. જો વ્યવહારમાં બીજી જગ્યાએ આપણે ધાર્યું કરાવવું હોય તો આપણે બધું કરી શકીએ છીએ. તો આમાં પક્ષે બે જ નિશ્ચયને આપણે હાજર રાખવાનું છે. હા, એટલે મારે નિશ્ચય જ મજબૂત કરવાનો અને રહેશે ને કે હું બસ મારે જ્ઞાનમાં રહેવું છે, વિધિ કરવી છે, બસ એ જ. તમે નિશ્ચય નક્કી કરશો એટલે તમારું અંતસ્કરણ એમાં સહાયતા કરશે જ. મન, બુદ્ધિ, ચિત્ત હેલ્પ કરે. એવું તો ઘણી વાર પાછો નિશ્ચય એટલો ખૂબ થઈ ગયો હોય, વળી પાછું ડાઉન થઈ ગયું, પણ હવે મને કન્ટિન્યુઅલી રહે ને એના માટેની શક્તિ જોઈએ છે. પછી નિશ્ચય થવો જોઈએ, કારણ અને નિશ્ચય થાય ત્યારે એમાં મને લાભ મળશે, શું ફાયદો થશે એ જણાય તો જ. હું નિશ્ચય કરું છું, આત્મામાં રહેવા માટે કરું છું કે વ્યવહારથી બળતરા ઓછી થાય એના માટે કરું છું, એ અંદર તપાસ કરી લેવાની. વ્યવહારની બળતરા તો ઓછી કરવા માટે રહી તો ઈ કાયમી ઉકેલ નથી. આપણે આત્માનું કરીએ ઈ જ આપણો કાયમી ઉકેલ છે. એટલે એવો નિશ્ચય તમારો થાય કે મારે આત્મામાં રહેવું છે અને આત્મામાં રહેવાથી આટલો બધો આનંદ રહે છે અથવા આત્મામાં આટલી નિરાપુરતા રહે છે, એ તમારું એ હશે તો એ તમને નિશ્ચય મજબૂત કરાવશે, ને નિશ્ચય મજબૂત હશે તો અંદર ઓટોમેટિક અંતસ્કરણ તો એ બાજુ હેલ્પ કરે છે. હા, બસ મારે એ જ જાણવું હતું કે મારું નિશ્ચયની કચાશ છે કે શું છે, બસ એ જ મારો પ્રશ્ન હતો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉષાબેન ઠક્કર. ભારતી બોલું છું, ભારતી ઠક્કર. અચ્છા, ભારતીબેન. મારે પૂછ્યું તો એવા કયા કર્મ છે આપણા કે આપણાને ભયની સંજ્ઞા ઉત્પન્ન થાય છે? ભય તો હવે આપણે લાવેલા બી હોય થોડુંક, અને પછી એવા કર્મ એટલે તમે શું એક્ઝામ્પલ છે, ક્યાં ભય અને કયો ભય લાગે છે? એવી રીતના જ, એટલે કે કોરોના સમજો કોઈ આત્મહત્યા કરવી હોય તો આપણાને તદ્દન ભય લાગી જાય, તો એ કેવું હશે કે કોઈને કોઈ પણ આત્મહત્યા કોઈએ કરી લીધી તો તદ્દન અંદરથી ભય લાગી જાય કે આ કેમ આવી રીતના બધા? જો એમાં છે ને બહુ બીજાનું આપણે બહુ કઈ એનાલિસિસ કે મન પર લગાડવાનું કારણ નથી. એ જે તમે હમણાં જે ઓલા એક્ટરે કર્યું એની વાત કરો છો? હા, એની જ વાત કરું છું. એની પણ પહેલા કોઈક એક બે જણનું થયું હતું ત્યારે પણ મને એવી રીતના ભય લાગી ગયો હતો. તો એ ભય સંજ્ઞા કેવી રીતના, કયા કર્મના કારણે આપણે એટલો ભય સંજ્ઞા લાગે છે? એ તો તમે બહારના સંજોગો અને વ્યક્તિઓ સાથે એટલા બધા અટેચ થઈ જાવ છો એટલે એ તમને આ ભય લાગે છે. દુનિયામાં તો ખરાબ ને ખોટું ને તો એવું તો કેટલું થાય છે, એટલે એમાં આપણે એની સાથે સંલગ્ન થવાની જરૂર નહીં ને. પણ એ વ્યક્તિને જે બી હશે, એના કઈક પ્રતિકૂળ સંયોગ હશે, ડિપ્રેસ થયો હશે, જે બી હશે, એના આધારે એને લાગ્યું કે હવે મારાથી જીવન નહીં જીવાય એટલે એને આપઘાત કર્યો. આપણી પાસે તો દાદાનું જ્ઞાન છે, એટલે દાદાના જ્ઞાનને આધારે આપણે આપણું જીવન જીવવાનું. ભય થાય તો દાદાને યાદ કરીએ કે દાદા, અને ખાસ કરીને બીજાનું જોયું હોય તો ઉડાડી જ દેવાનું કે બધા એની બુદ્ધિ હોજો, એનું કલ્યાણ કરજો, અને મને આ મોક્ષે જવું છે, આજ્ઞા પાડવી છે. આપણી પોઝિટિવમાં આપણી જે જાગૃતિ છે ને, આપણી જાગૃતિ એટલી બધી પોઝિટિવમાં વાળી દેવાની કે ઓલા ભયના વિચારને સ્કોપ જ નહીં આપવાનું. હા, પણ મનમાં એવું એટલું બધું આ થઈ જાય ને કે એકદમ જ અટેચ થઈ જવાય છે પછી. એ પાછલી બધી આપણે ભરેલો માલ છે, બધી લાગણીઓ બધી ભરેલી છે, મારું ધાર્યું થવું જોઈએ, અને ઘણી વાર આપણું ધાર્યું ના થાય એટલે આપણને પોતાને ડિપ્રેશન જેવું રહેતું હોય, એટલે એ ડિપ્રેશન ના આધારે એમ છે કે ઓલા આપઘાત કરી નાખ્યું તો મારે બી થઈ જશે, તો 2-4 લોકોને કોરોના થઈ ગયું તો સારું મને બી થઈ જશે. તો હા, એવા વિચારો આવે આપણને. બેસિકલી ઇટ રિફ્લેક્ટ્સ, બેસિકલી એ શું સંકેત કરે છે કે આપણે પોતે ડિપ્રેશનમાં છીએ. બરાબર. આપણા સંજોગોની સામે જજુમી રહ્યા છે, આપણે પોતાના સંજોગોની સામે સંતુષ્ટ નથી, એટલે આપણે ભયભીત છે. આ બગડશે. ઘણી બધી નેગેટિવ સંજોગોમાં માણસ જયારે અટવાઈ જાય ચારે બાજુથી થોડોક લાંબા સમય માટે, ત્યારે આવું બને, સ્લાઇટલી સફોકેશન થઈ જાય, સ્લાઇટ ડિપ્રેશન આવી જાય, અને પછી એમાં આ બધું બહારનું સાંભળો એટલે એ બધું સક્રિય થઈ જાય, વધારે એક્ટિવ થઈ જાય. ખ્યાલ આવો? તો એવી રીતના હું દાદાના જ્ઞાનમાં કેવી રીતના, એટલે એ વખતે આપણે શું કરવું કે હું કરું, એટલે તમે કહો એટલે હું એવી રીતના કરું.
હા, એટલે બેઝિકલી આપણે આપણા પ્રતિકૂળ સંયોગોને આપણી સાથે અત્યારે જો પ્રતિકૂળ સંયોગો હોય, આપણું ધાર્યું ના થતું હોય, હા તો એ આપણને હતાશા કે ડિપ્રેશન ના લાવવાની સંભાવના રહે. બરાબર. ધેટ ઇઝ ધ કેસ. જો એવું હોય તો તમારે ત્યાં જ્ઞાન બહુ સારી રીતે વાપરવાની જરૂર છે. આપણે ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરીએ, ભારતીબેન આ સંયોગ છે, આનો વિયોગ થઈ જશે, અને તું આ પ્રતિકૂળ સંયોગોમાં દાદાનું જ્ઞાન વાપરીને પોઝિટિવ જે દાદા પ્રયત્નો કીધા છે, દાદાએ જે વાતો કરી છે એનું દાદાની ઘણી બધી વાતો છે. હવે તમારા સ્પેસિફિક કેસમાં જે બી સંજોગ હોય એને અનુરૂપ એ સ્પેસિફિક જ્ઞાન વાક્યો કે જ્ઞાન વાપરવાનું છે, અને એનામાં થોડુંક ઉલ્લાસ પરિણામ આવે તો આપણી કીર્તન ભક્તિ છે કે પદ છે કે જે બી તમને આપણા જે ઘણા બધા છે સામગ્રીઓ, તમારું જે ફાવે એનો થોડો પ્રયોગ વધારે રાખો. કાં થોડુંક વધારે બોલો, વોટેવર યુ નો. બરાબર. એટલે આપણી જે ડિસ્ચાર્જ ફાઇલ નંબર 1 છે એ ફાઇલને થોડીક ભક્તિ ને એ બધામાં રાખો, એટલે જે મન ઓવર ટાઈમ કામ કરતું હોય એ કામ કરવાનું બંધ થઈ જાય, ડાયવર્ઝન મળે. તો એ ના મળે તો વધારે વિચાર થાય, એટલે વધારે બિલકુલ બધું. ઓકે. કુલ ક્રિયા જો તમને ગમતી હોય તો વોકિંગ કરો, અથવા કઈ પ્રાણાયામ કરો કે યોગા કરો ઓર સમથિંગ યુ નો, એટલે શરીરને થોડું એક્ટિવ, એટલે એનાથી થોડું બ્લડ સર્ક્યુલેશન વધે. 3-4 દિવસ એવું રહી પછી બરાબર થઈ જાય, પણ 3-4 દિવસ એટલો મને ત્રાસ થાય ને તો પછી એટલું એકદમ આ થઈ જાય, પછી દાદાનું કેટલું બધું નામ લઉં, આ કરું પછી 3-4 દિવસ પછી બરાબર થઈ જાય. પછી પ્રોબ્લેમ જ ક્યાં છે? જો ખાલી 3-4 દિવસ રહેતું હોય તો તમે તો ઉપાય છે જ તમારી પાસે, તો દાદાનું નામ વાપરીએ અને એમાંથી નીકળી જાય. અને જો તમને રહેતું હોય તો આપણે તો અનુભવી થઈ ગયા તમે કે આ 3-4 દિવસ માટે આવ્યું છે, વાદળ આવ્યું છે, વાદળ જતું રહેશે, આપણે દાદાના આત્માની ગુફામાં ઘૂસી જાઓ અથવા દાદાના સર્કલમાં કમ્પાઉન્ડમાં ઘૂસી જાઓ. એ સંયોગ જે છે ગુંગળામણ લાવનારા સંયોગ છે, એ ગુંગળામણ કે વાદળ નીકળી જશે અને ઓટોમેટિકલી તમારું પાછું બેક ટુ નોર્મલ થઈ જશે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિ બેડમિન્ટન કેનેડા. ના છે હજી. જય સચ્ચિદાનંદ. પુલિનભાઈ. હા, જય સચ્ચિદાનંદ. હા, હવે સવારે છે ને એક ક્લિપ આવી હતી દાદા ભગવાનની, તો દાદા ભગવાન બોલે છે, એ હું હમણાં વાંચું. નાનપણમાંથી કિંચિત માત્ર લોભ નહીં, શું એટલે લોભ નહીં હોવાથી કપટ પણ નહીં, એટલે ખુલ્લમ ખુલ્લું. તો આ સમજાવો ને, લોભ નહીં હોવાથી કપટ પણ નહીં એટલે દાદા શું કહે છે? હા, હંમેશા છે ને કપટ નોર્મલી લોભનું રક્ષક કહેવાય. લોભ કરવો હોય ને, મારા પૈસા બચાવવા હોય, મારી વસ્તુ ના આપી, નેબર કે મને ઇસ્ત્રી આપો ને, મારે ના આપી હોય તો શું હમણાં કાલે જ બગડી ગઈ, એટલે મારું લોભ બચાવવા માટે મેં કપટ કર્યું. ખ્યાલ? હા, મહેમાન આવ્યો હોય તો આપણે છે ને મુખવાસ ખલાસ થઈ ગયું, સારો મુખવાસ પડ્યો હોય એટલે કપટ કર્યું, એ મુખવાસ વપરાય ના જાય એના માટે. એટલે કપટ એ લોભનું રક્ષક છે. એટલે જયારે મને લોભ ના હોય, પૈસા ખાલી પૈસા ની પૈસા વસ્તુ ઘણી બધી વસ્તુ, એટલે એનું રક્ષણ છે લોભ કરે, જેથી કરીને એ ઓછું ના થઈ જાય, એનું સુખ ઓછું ના થઈ જાય, એનું ધાર્યું કરવાનું ઓછું ના થઈ જાય, એની વસ્તુ ઓછું ના થઈ જાય. એટલે કપટ, એટલે લોભ ના હોય તો પછી કપટનો ભાગ ઓછો થઈ જાય ઓટોમેટિકલી. એવું કહેવાનું. હવે આ વ્યૂ પોઈન્ટ થી વિચારશો ને તો તમને તમારા જીવનમાં ઘણું બધું સમજાશે ને દેખાશે બી કે કપટ થાય છે તો શું કામ થાય છે, ક્યાં લોભ ઓપરેટ કરે છે. એટલે પછી એને આ સમજાય ને, અને પછી આ રીતે જોવાની બહુ મજા આવે. પછી આપણે ઓહો, પ્રકૃતિમાં આટલું ભર્યું છે અને જ્ઞાને કરીને આમાં નિકાલ થાય. દાદા ખાલી અવેરનેસ, ફોકસ, જાગૃતિ ફોકસ કરવાનું સમજાવે છે, અને આ રીતે સમજાય છે તો બહુ મજા પડી જાય. પ્રકૃતિ આરામથી સાફ થઈ. એટલે તમે કીધું એ પ્રમાણે, ધારો કે હું જોઉં અને દેખાયું તો પછી શું કરવાનું? એને ક્લિયર કરવા માટે આ ના હોજો, લોભ ના હોજો. આપણે ઓપિનિયન નાખવાનું જરૂર હોય તો પ્રતિક્રમણ એક નાનું કરી નાખીએ, અને બહુ તીવ્ર હોય તો એનું આખું ઓપોઝિટ કરી નાખીએ. લોભ ક્યાં નથી આપવું તો આપી જ દેવાનું, એટલે પ્લસ માઇનસ થઈ જાય. એ ડિપેન્ડિંગ ઓન વોટ ઇઝ, શું સંજોગ છે ને કયા પ્રકારનો લોભ છે, એના આધારે પછી આપણે કાઉન્ટર મેજર્સ કરાય. બરાબર. જય સચ્ચિદાનંદ. નલિનીબેન ભાવસાર, બરોડા. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ બોલું છું.
હા મહેન્દ્રભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે જે સિદ્ધ સ્તુતિમાં બધા વાક્યો બોલીએ દાદાના, બરાબર? હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું. આ બધા વાક્યો આપણે બોલીએ તો ખરા, પણ તે વખતે આપણને કઈક આમ દર્શનમાં પરમ જ્યોતિ સ્વરૂપ એટલે કેવું હોય, આપણને આમ એની એ હોવી જોઈએ કઈ. એમાં કેવું છે, એમાં તો એક પાયામાં થોડીક સમજણ જ આપણે એક મેળવી લેવાની છે શરૂઆતમાં, કે અનંત દર્શન છું. જ્યોતિ એટલે આમ જ્યોતિ એટલે બેઝિકલી જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ નો જે ભાગ છે ને, એટલે પરમ જ્યોતિ કહ્યું છે. એબ્સોલ્યુટ જ્યોતિ એટલે જ્ઞાન દર્શન ને આનંદ જે ભેગું છે એવું મારું સ્વરૂપ છે એમ. અચ્છા, બરાબર. એ બધું આવી જાય એમાં. હા, એટલે આપણે આ બધા શબ્દોના થોડોક આમ સાધારણ એ શું કહેવા માંગે છે એની સમજણ મળી ગઈ હોય ને, પછી આપણે વાક્ય બોલતા હોઈએ તો આપણે એ વાક્ય ઉપર ફોકસ હોય, અને એની સમજણ ઉપર જો સાધારણ ફોકસ રહે એટલે જાગૃતિ રહે તો સારું. હા, બરાબર. ચિત્ત એમાં રહે અને એ સમજ સાથે રહે ને, કદાચ અક્ષર બી વંચાતા હોય ત્યારે કે ઓનંદ જ્ઞાન વાળો છું બોલવું ત્યારે, પછી એક અક્ષર બોલાતા હોય અને એની એક સમજ હોય, એટલે એ જે ઉપયોગ છે ને એ ઉપયોગથી જ આપણે ઘણું બધું પ્રગતિ થઈ જશે. બરાબર. અને જે સમજ હોય કે દર્શન એટલે સમજ છે, જ્ઞાન એટલે અનુભવ છે, અને જયારે અનંત દર્શન વાળો છું બોલવું અને સમજ સાથે બોલવું તો આપણે દર્શન આવરણ દૂર થાય, અને કઈક આપણને ઘણી વાર એક આમ પડી જાય, કઈક એમ સ્પાર્ક થઈ જાય, કઈક વાત સમજાઈ જાય, યુ નો. બરાબર, બરાબર. એટલે આવું કદાચ બને ના બી. આપણે આત્મરમણતા કરીએ છીએ. આત્મરમણતા શેના માટે? તો કે અનંત અવતારથી પૂતગલ રમણતા જ કરી છે આપણે. એની ઓપોઝિટ આ કરવાથી આપણે આત્મામાં સ્થિર થાય છે, જે આપણું રિયલ સ્વરૂપ છે એ તરફ આપણે જઈ રહ્યા છે. એટલે ઉપયોગ પૂર્વક બોલેલું એનાથી તમને અનુભવ થશે. બરાબર, બરાબર. હવે બીજું હમણાં પેલા બેને ભયની વાત કરી. ભય અંદર ઉભો થાય કોઈ પણ જાતનો, લગભગ દરેક ને ઉભો થતો હોય. તો તે વખતે આપણે એવું બની શકે કે હું અનંત શક્તિ વાળો છું, અનંત દર્શન વાળો છું, અથવા હું શુદ્ધાત્મા છું, એમાં આપણે રટનમાં જઈએ તો આપણને પેલું ઓછું થઈ જાય. એ બરાબર છે ને? હા, બને ને, બને, કરાય. આ બધા સુધીના વાક્યો વ્યવહારના એના ઓપોઝિટ જે સંજોગો હોય ને એમાં વાપરવા યોગ્ય છે જ, અને વાપરવાના. શરીર બહુ દુખતો હોય તો અવ્યાબાદ સ્વરૂપ છે, બહુ મજા ના આવતી હોય તો આનંદ સુખ છે, વસ્તુ સમજાતી ના હોય તો હું શું કરું, સૂઝ ના પડતી હોય તો હું આનંદ દર્શન વાળો છું. એટલે એ બધા વાક્યો વાપરવાના જ છે. આનંદ શક્તિ આ ભય નીકળી જાય. મને કઈ ભયની સંજ્ઞામાં ખાસ આવું છે કે હું અનંત શક્તિ વાળો છું, કે હું અનંત સુખ નું ધામ છું, કે હું અવ્યાબાદ. આ બધું બોલીએ તો આપણને ફરક પડે કે હું શુદ્ધાત્મા છું એ રીતનું કરીએ તો પણ ફરક પડે છે, એવું મને એવો અનુભવ થાય છે. બિલકુલ સાચી વાત છે. એ વન ઓફ ધ હેલ્પિંગ ફેક્ટર્સ જ છે, બહુ હેલ્પિંગ. હું ટંકોત્તીર્ણ વાત બી બોલાય એટલે આ શરીરથી જુદો છું, એટલે ભય છે તો શરીરને છે, મને નથી. હું જન્મ મરણ થી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એટલે આપણને યથા યોગ્ય બે ત્રણ શબ્દો, બે ત્રણ આપણે આ જે વાક્યો છે એ આપણે બોલી શકીએ. જે ગુણો છે બરાબર છે, કરી શકીએ. એટલે ફરક પડે છે એનાથી. પડે 100% પડે. અને એ દાદાએ કીધું છે એનો ઉપયોગ કરજો જ. બરાબર છે. વ્યવહારમાં અને અધરવાઇઝ બી આત્મામાં રહેવા માટે બેવ રીતે વપરાય. બરાબર છે, બરાબર છે. હવે એવું થયું કે 2-3 દિવસ પહેલા, અઠવાડિયા પહેલા દવા લેવા ગયા હતા, વૈદ્યની દવા. તો ત્યાં આગળ બધાને એમ કે પેલા જુદા જુદા બેસવાનું ને એવું બધું હોય, એટલે આપણે તો એ રીતના બેઠેલા. પણ જયારે પેલું વિચાર આવે ને આવું બધું, આ કોરોના ને એનું બધું, તો એકદમ પરમાણુ આમ જાણે ભય ના લાગવા માંડ્યા. પછી તે જ્યાં ધન્વંતરી દેવનો ફોટો જોયો ને, પછી ત્યાં એવું બોલી કે હે પરમાત્મા, હું શુદ્ધાત્મા છું, આપે શુદ્ધાત્મા છો. તો અને પછી અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, એટલે બધું આમ વિસરાઈ ગયું, એકદમ બધું વિસરાઈ ગયું. પછી એવા સરસ ખુલખુલાટ અંદરથી પરમાણુ બધા ભયના નીકળી ગયા. એ વખતે એટલું સરસ અનુભવ થયો મને ત્યાં બેસીને. હા, બરાબર છે, સારી વસ્તુ છે. એ કેવું છે, ભય ઉત્પન્ન થનાર પૂતગલમાં છે, અને એમાં થવાથી આપણને અસર થાય છે. અને જ્ઞાન વાક્યો બોલીએ છીએ ત્યારે આપણે જઈએ છીએ વૃત્તિઓ, એટલે
થઈ જાય એટલે એની બધી અસરોથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. હા હા પછીથી તો કશું ભય ના લાગે, અવાર જવાર કે દવા લઈને આયા ને બધું પછીથી કશું નહીં. પણ એ જેવું જ્ઞાન વાક્ય બોલવા માંડ્યા અને જેને હું અનંત સુખનું ધામ, હું અવ્યાબાદ સ્વરૂપ, તો પછીથી આ બધું તને શું થાય છે એ તારું તને ભય લાગે છે તે મારું સ્વરૂપ નથી, એટલે બધું નીકળી ગયું બધું. એ બહુ સરસ. હા એટલે સારી વસ્તુ છે. એટલે એનો પાછળનો એનો મર્મ શું છે કે આપણે પૂતગલમાં તન્મયાકાર થવાથી કરેલા અસર થાય છે આપણને. આ જ્ઞાન વાક્ય બોલવાથી આપણે એની આપણી વૃત્તિઓ આત્મપક્ષે લઈ જઈએ છીએ. પૂતગલમાં તન્મયાકાર ન થવાથી આપણે એની નથી થતી, જેમાં ભય નો ભાગ બી હોય. એનો પ્રિન્સિપલ શું છે કે વૃત્તિઓ આત્મ તરફ લઈ જવાથી પૂતગલ પરિણામની અસર આપણા પર આવતી નથી. બહુ સરસ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રામ from Nigeria. જય સચ્ચિદાનંદ પુલિનાનંદ जी. हाँ जय सच्चिदानंद. वो लखे છે, दोनों सिग्नल आई. हाँ बोलिए बोलिए राम जी. मैं हिंदी में बोलता हूँ, आप गुजराती में आंसर कर सकते हो, मैं गुजराती समझता हूँ. क्वेश्चन मुझे तप का समझना था. मेरी समझ में तप ये है जो समथिंग जो हमको हो रहा है, जो हमको फिजिकली या मेंटली पसंद नहीं है और हमको सहन करना पड़ता है. दैट इज माय अंडरस्टैंडिंग ऑफ तप. बट आई हियरिंग यू अभी के पहले जो आपने बात की, मुझे लगता है कुछ समझ में गलती है. तो तप का मतलब एग्जैक्टली मतलब क्या है? नहीं नहीं, आपकी समझ करेक्ट ही है. हाँ, मन के विरुद्ध जो भी आता है ना वो सब तप नहीं जाता है. फिर फिजिकल लेवल पे हो, मेंटल लेवल पे हो या कहीं पे भी हो जी, एनीथिंग दैट गोज अगेंस्ट द विशेस, हमारे इच्छा के अनुसार यार मन के विरुद्ध जो भी होता है ना वो तप नहीं जाएगा. तो मैंने अपना एक्सपीरियंस किया है. जैसे अभी ज्ञान समझ में आता है जास्ती जास्ती, तो ये हो रहा है कि वो जो बाउंड्री है जिसको हम तप बोलते और तप नहीं बोलते, वो शिफ्ट होती है. मतलब बातें जो पहले हमको बुरी लगती थी, हमको लगता था हमको इरिटेशन या सफरिंग होता है, अगर हम तो मतलब तप जो हमारा फीलिंग है वो तप है ना. नहीं देखो, अगर वही बातें पे पहले हमको होता था अब नहीं होता है. नहीं मैं समझ गया आपकी बात. तो क्या है कि पहले जो चीज हमको दुख देती थी आज हमें नहीं देती है, क्योंकि आज हमारे पास ज्ञान आ गया है, 5 आज्ञा की समझ आ गई है. इसलिए वो समझ, राइट समझ प्राप्त करने से आधा दुख तो वहीं पे खत्म हो जाता है. जो गलत समझ के थे उसने मेरा बिगाड़ा नहीं, व्यवस्थित नहीं बिगाड़ा, तो हमारा समझ वहीं खलास हो गई. द्वेष, दोषी दृष्टि फटाक से उड़ गई. समझ गए ना. तो ये जो आप बोल रहे हैं ना, वो ज्ञान का एप्लीकेशन वजह से अज्ञान का जो दुख था वो सब निकल गया. राइट समझ से रॉन्ग समझ का सब दुख निकल गया. और ये जो है, ये उदय कर्म का जो है, मेरे पास राइट समझ है फिर भी हो रहा है, मैं जानता हूँ कि सामने वाला निर्दोष है, फिर भी उसका बिहेवियर ऐसा है कि मेरे को बहुत चुभ रहा है, तो वो तप में जाएगा. There is something which you cannot do beyond that. तो सही समझ रखूंगा, मैं उसको निर्दोष देखूंगा, लेकिन अंदर जो पूतगल में परिणाम आ रहा है वो क्या है, वो पार्ट ऑफ भोगवटा है, वो मुझे एक भोगवटा है. सो दैट विल कम एंड ज्ञान से उसको मैं निकाल करूंगा, इसलिए उसको भी दोषित नहीं हो रहा है उसको भी देखूंगा, लेकिन जो हो रहा है वो भाग तप में जाएगा. तो कैन वी से कि जितना हमारा प्रोग्रेस होता है उतना हमारा तप का सिचुएशन कम होते जाता है? तप का सिचुएशन कम हो भी सकता है, इट इज पॉसिबल हमारे लिए. या हम महात्माओं के लिए तो दादा देखो, दादा ऐसा भी बोलते थे कि 5 आज्ञा पालोगे ना तो महावीर भगवान जैसी समाधि रहेगी. यानी समाधि तो रहेगी, लेकिन क्या होगा कि हम अंदर भरा हुआ माल भी लेके आए हैं ना, हम डिस्चार्ज मुंह और डिस्चार्ज कसा अभी बाकी है, इसलिए व्हेन दे विल ऑपरेट ज्ञान हाजिर रहेगा, लेकिन वो फाइल नंबर 1 को, यानी फाइल नंबर 1 को तब आएगा ही. मेरे में मान नाम का कषाय है, मेरा इंसल्ट किया, मेरे को ज्ञान रह गया हाजिर कि वो निर्दोष है, हिसाब है, मैं इतना भी देखूंगा ये राम को हो रहा है, फाइल नंबर 1 हो रहा है, लेकिन वो होगा क्योंकि वो अंदर मान का परमाणु तो भरा हुआ है ना. So those two will clash, दैट इज द फ्रिक्शन.
कि मेरे को अपमान हो रहा है, वो फ्रिक्शन है, वो फ्रिक्शन कोई तप बोलते हैं। अच्छा, आपका ज्ञाता दृष्टा रहना तो निकल जाएगा, वो तप में ही सब पाप भस्मीभूत हो जाएंगे। जी जी। तो टू पुट इट ब्लंटली, आप तो पुत्रों को तप नहीं होता है। अरे जो क्या अरे आप तो सबको होता है भाई, दादा भगवान को था तो हमको नहीं रहेगा, महावीर भगवान को था, मोक्ष मार्ग में जाने वाले हर एक को होगा। और अभी ये तो 5वां आ रहा है, कलयुग है, कलयुग में तो इतने कुछ शरीफ कर्म लेके नहीं आए कि तप नहीं आएगा। हर एक की प्रकृति में रबीस माल तो है, तो तप को हमको भी आता है, ऐसा नहीं है। पर से आपको नेगेटिव रिएक्शन नहीं आएगा ना, तो फिर वो तप नहीं है ना। नहीं, ऐसा नहीं, नेगेटिव रिएक्शन 80-90% नहीं आएगा, 10-20% में हमको भी लीकेज होता है, ऐसा नहीं है। हम अगर हम हो गए होते हैं ना तो ज्यादा भगवान की स्टेज पे होते, बट वी आर ऑन द प्रोसेस। तब तो नहीं, तब तो आता है साहब, तब को दादा भगवान को भी आए थे तो क्या हमको नहीं आएगा? दादा बोले हमारे उनको तो निरंतर का अधिक तप था, भले उनकी डेफिनेशन का, उनको है ना, हमारे ये स्थूल मन वाणी काया का नहीं रहता है, उनका अलग था, बट वी कीप दैट असाइड। तब तो क्या है, जब तक हमारी अंदर की रॉन्ग बिलीफ जो भी अच्चर कच्चर जो भी पड़ी हुई है वो फ्रैक्चर नहीं होती है, तब हमको भी ज्ञान और अज्ञान का घर्षण तो होने वाला ही है ना। पुरुषार्थ रहे वो फ्रिक्शन, वो तब तो रहने वाला है, और तब के बिगर छुटकारा ही नहीं है। देयर इज नो चॉइस टू यू, मी और एनीबॉडी। तो जैसे तो उस टाइम पे हमारा ज्ञान दशा में रहे तो वो कैसे हम स्ट्रॉन्ग करें। मैं एग्जांपल देता हूँ, जैसे मैं नाइजीरिया रहता हूँ तो साल में एक दो बार इंडिया जाना होता है। अभी लास्ट ईयर मेरी मम्मी नहीं रही, लेकिन पहले मेरे बड़े भाई और भाभी मम्मी को संभालते थे, मैं यहाँ होता था। तो जब भी मैं जाता था, बीच में एक पीरियड आया 5 साल तक के, जब भी मैं वहाँ जाता था वो लोग नेक्स्ट डोर ही रहते थे, तो मुझे उनसे मिलने जाता था तो 2-2 घंटे उनका मुझे सुनना पड़ता था। तो शुरू में बहुत अनकंफर्टेबल होता था, बाद में मैंने वो कहा कि तेरे को ये यू हैव टू बेयर इट, और उस टाइम में मन में कीर्तन भक्ति करते रहता था और उनका सुनते रहता था। तो मैंने देखा ये आई वेंट थ्रू स्टेजेस इन दोस 5 years के शुरू में जास्ती होता, बाद में कम। अब टचवुड ऐसा हो गया है कि, और मैंने अपने आप को चैलेंज किया कि नहीं, ये बहुत स्ट्रॉन्ग फाइल है और मुझे इसको नॉर्मल करना ही है एट वॉट एवर कॉस्ट। एंड टचवुड आज की तारीख में आई वुड से इज बिकम 80% नॉर्मल। तो ये जो ऐसे सिचुएशन में जब हमको तप होता है या सहना पड़ता है, तो उस टाइम पे या उस मोमेंट वही समय पे क्या मतलब इज देयर जो हमको हमारी शक्ति बढ़ाए। जैसे मैंने कीर्तन भक्ति का उपयोग किया उस टाइम, मन में आई यूज्ड टू चांट दैट व्हाइल माय ब्रदर एंड भाभी वर टॉकिंग, 2 hours मुझे सुनना पड़ता था। राम, we got disconnected, Pulinanji is not there। आपकी बात सही है, बिल्कुल सही है कि जैसे जैसे हम रियल में स्थिर होते जाते हैं, तो जो हमें ऐसा लगता था कि मुझे कहते हैं, तो that feeling doesn't remain। आप अलग हो जाते हैं ये ज्ञान के उपयोग से। तो राम को बोलते हैं, राम की गलती है तो उसकी असर फिर बंद हो जाती है। मुझे कहते हैं मैंने क्या किया है, तो वो आपको असर करवाती है। जी जी। हाँ, तो ये ज्ञान का जब स्वाध्याय होता है, स्वाध्याय का मतलब क्या है कि बात को समझ लेना, मैं कौन हूँ, किसको कहते हैं, किसके साथ होता है और क्यों होता है, ये समझ लेने से फिर गुंजाइश नहीं रहती, पजल नहीं रहते कि उद्गल का हिसाब यानी राम का हिसाब राम में पूरा होता है। उनमें वे जो कोई भी आपके लिए निमित्त बनते हैं वो उनके साथ की कनेक्टिविटी के कारण बनते हैं, आपको करते नहीं है। 1 मिनट, पुलिनान जी आ गए। पुलिनान जी, हाँ जी। तो उसमें क्या है राम जी, आई डोंट नो, थोड़ा दीपक आनंद ने एक्सप्लेन कर भी दिया होगा, लेकिन वो जो पीरियड था ना 5 years का, वो क्या है, अगर ज्ञान से समझना है तो एक हमारे एक बोगोटा का पीरियड था
जिसमें आप यहाँ पे आते हैं और थोड़ा सुनना पड़ता है, बट भोगवटा थोड़ा कम था, इसलिए आपको रेमेडी मिल गई कि आप कीर्तन भक्ति करते थे। सो इंटेंसिटी ऑफ द सफरिंग वाज लेस, तो ज्ञान भी थोड़ा आपको सहायक रहा। एंड आफ्टर द 5 years ये आपका हिसाब पूरा हो गया, पर्टिकुलरली मदर नहीं है, तो एक प्रकार से वो भोगवटा पूरा खत्म हो गया ज्ञान से अगर देखा जाए तो। बट दैट डज नॉट मीन आई बिकम थंडर एंड वंडर। ज्ञान आपका अप्लाई हुआ, आपको कॉन्फिडेंस लेवल बढ़ा, दूसरी बार आप ज्ञान अप्लाई करोगे, वो अच्छा एक फायदा हो गया आपको। बट भविष्य में दूसरे कर्म आ भी सकते हैं। इंसिडेंटली मदर ब्रदर का संजोग खत्म हो गया, बट यू आर नाउ बेटर इक्विप्ड टू फेस द सिचुएशन। आपके पास ज्ञान की मजबूती, जागृति का और एक पुरुषार्थ का एक अच्छा अनुभव हो गया है, ठोस अनुभव। सो आप इमीडिएटली ज्ञान अप्लाई करोगे और ये सेपरेशन वाला भाग रह जा कि जो भोगवटा है वो राम को है, मैं उसका जानने वाला हूँ। नहीं, जैसे हम आज्ञा करने का निश्चय, आज्ञा में रहने का निश्चय करते हैं और काफी हम करते हैं, लेकिन जब सिचुएशन आती है तब हिल जाते हैं। तो उस टाइम जैसा मैंने कीर्तन भक्ति का उपयोग किया, ऐसे कुछ और सजेशन है आपके, आप कह सकते हो? हाँ, जब जिसको या अपने आप से बात करने का उस टाइम कैसे, मतलब हाँ, वो उस टाइम जब वो पॉइंट पे जब हम स्लिप हो जाते हैं या हाँ, होने का चांसेस जास्ती है। हाँ, हाँ, परफेक्ट है, आपकी बात सही है। अनेक उपाय है इसमें, कीर्तन भक्ति इज वन ऑफ देम, त्रिमंत्र इज वन ऑफ देम, फिर ये जात से बातचीत करना इज वन ऑफ देम, फाइल नंबर 1 से बातचीत करना वो भी है, यानी उसको सही बात समझाना, सही बात समझाना है। पर दैट इज दी बेस्ट भाई। फाइल नंबर 1 से अगर जब बात करेंगे, उसको समझाएंगे ना, तो बहुत ही इफेक्टिव रहेगा वो। क्योंकि तब जब इंसान को मोटिवेशन चाहिए, कोई पीठ को थपड़ने वाला चाहिए, तो वो हम ही खुद अपने पीठ को थपड़े तो एकदम नॉर्मलिटी हो जाती है ना? जी। हाँ, और ज्यादा करते रहो शुद्धात्मा। फिर ये हमने जैसे हमने अभी बोला, मैं अनंत ज्ञान वाला हूँ, अनंत दर्शन वाला हूँ, सिद्ध स्तुति की जो वाक्य है उसका भी हम उपयोग कर सकते हैं। और उसमें और एक है, अगर बहुत वो वेदना हो रही है, जो भी सफोकेशन है, तो नोय मेरा बोलते हैं। जो हो रहा है वो मैं नहीं हूँ, जो हो रहा है, जिसको हो रहा है वो मैं नहीं हूँ, वो मेरा स्वरूप नहीं है। ये नोई मारू करीने जो है ना, वो एक शब्द प्रयोग भी बहुत इफेक्टिव है, जो हमको सेपरेट कर देता है। ओके। और ये सब किसको काम करेगा? जो दादा के प्रति सिंसियर है कि आज्ञा में रहना ही है, मोक्ष जाना ही है, फाइलों का निकाल करना ही है। जिसका ये स्ट्रॉन्ग रहेगा ना, तो उसको ये रेमेडी धड़ आएगी। और जिसका 50-50 है, तो उसको शायद आए शायद ना आए, बिकॉज उसका निश्चय नहीं है ना। जी। दादा 2 हाथ से देने के लिए तैयार है, खाली हमको टैप करना है उनको। जी। ठीक है, जय सच्चिदानंद। जय सच्चिदानंद। राम रुकेगा, हमारा सत्संग यहाँ खत्म हो रहा है। पुलिनाथ जी, आप त्रिमंत्र बोलिए, राम आप फॉलो करिएगा। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुणम। ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, अवपावपनासनो, सवपावपनासनो, मंगलानं च सवेसिं, मंगलानं च सवेसिं, परमं हवै मंगलम्, पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।